તમને યાદ છે મેગી કે પછી એ પ્રકારની એડ્સના શરૂઆતના દિવસો? વાત કરવાના છીએ આજે એ સમય જેમાં ભારતીય ફિલ્મો જરા જુદા પ્રકારે બનતી હતી અને જરા જુદી કહાણીઓ કહેતી હતી. આપણી સાથે આજે એક એવા કલાકાર જોડાયા છે કે જેઓ મૂળ ગુજરાતી છે, પણ હિન્દી ફિલ્મોમાં તેમણે એ સમયે એવું કાઢવું કાઢ્યું હતું કે જેમને જોઈને આપણું ગુજરાતી તરીકે ખૂબ માન વધી જાય, આપણી છાતી ગજગજ ફૂલે. हजारों ख्वाहिश है ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले मेरे अरमान, लेकिन फिर भी कम निकले. अतिशय सुंदर, अतिशय प्रतिभा संपन्न, खूब लोकप्रिय मीना माधुरी, वो डायरेक्टर है, मारू नाम मीना माधुरी पाडन. क्यों नहीं, तेरे में दोनों का कॉम्बिनेशन है. क्या हाँ, मीना कुमारी जैसी तो तू दिखती है, लेकिन मधुबाला की जैसे एक्टिंग भी तू करती है. You were looking beautiful, gorgeous, અને રોલ એકદમ અનકન્વેન્શનલ. અનકન્વેન્શનલ નેગેટિવ બિચ. 80ના દાયકામાં કોઈ જેની કારકિર્દી હજી જ શરૂ થતી હોય એ હિરોઈન કોઈ કદાચ એ વખતે તો આવું કશું કરવાનું. હા, મને કોઈ એવો સ્ટ્રેટેજી વાળો કે ફિલ્મ વાળો કોઈ પ્રોડ્યુસર કે એવો કોઈ મળ્યો હતો ને મને માર્ગદર્શન આપ્યું હતું કે જો ભાઈ તારે કરિયર બનાવી છે સુજાતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તો આ રોલ ન કરાય. રજનીકાંત અને શ્રીદેવી, મને એમ થાય કે એના વિશે તો વાત કરવી જ પડે. તને કહું, શ્રીદેવીને હું ઓલવેઝ કહું છું, શી વોઝ એન એક્ટ્રેસ ફ્રોમ અ ડિફરન્ટ પ્લેનેટ. બહુ મને ગમે. ત્યાં એ સેટ પર પણ હું જોતી હતી, મારા મમ્મી પણ આવતા હતા, યુ નો. શી ઇઝ ટુ લવ શ્રીદેવી. મને કે શું ડાન્સ કરે છે જો સુજાતા, એના જેવા તારે એક્ટ્રેસ બનવાનું. કલ્ટ ફોલોઈંગ હતું એ વખત. ત્યારે વાતો થતી હતી, કન્વર્સેશન થાય, ફોન, ટેલિફોનિક. આઈ એક્ઝેક્ટલી રિમેમ્બર કે ફિલ્મ સિટીના જે મેઇન મેકઅપ રૂમ નહીં, પણ આ પાછળની બાજુથી જવાનું, તો ત્યાંથી હું મારું એક શોટ પતાવીને હું નીચે ઉતરતી હતી. મને ખબર પડી માધુરી છે, કે મેં બહારનું કર્યું, હાય માધુરી, કારણ કે જમીન પછી ઘણા વખત પછી અમે લોકો મળી શકાય. ત્યારે તો સુપરસ્ટાર થઈ ગઈ હતી માધુરી ઓલરેડી. મને કે વેટ સુજાતા, कि मैंने धरती पुत्री देखी कि वो मुजरा तुमने किया, ये है सनम खाना सुजाता. How many days did you rehearse? I said not even single moment. What are you saying? I'm a dancer. मैंने तेजाब के लिए 15 दिन मैंने उसके रिहर्सल्स किए थे. तुमने एक भी दिन नहीं रिहर्सल किया? I said not a single day. Super. એટલું એપ્રિશિએટ કર્યું એને મને. Thank you so much. પણ છતાં તમે પેલી ટોપ હિરોઈન વાળી જગ્યા પર ન પહોંચી શક્યા. હું ઓલવેઝ કહું, હર कुत्ते का एक दिन आता है कि नहीं? साइकिल का पहिया ऊपर जाता है, नीचे जाता है. सी इफ यू हैव समबडी इन द इंडस्ट्री તમને સપોર્ટ કરતો હોય, કે કોઈના ખભા પર બંદૂક ફોડવાની, એ બધું મને આવડતું નહોતું, અને કોઈને હુક કરવાનું એ મને આવડતું નહોતું. જ્યારે હું આટલું બધું કામ કરતી હતી ત્યારે આ બધા કેટલી સ્ટ્રગલ કરીને આવ્યા છે, તો નેચરલી સ્ટ્રગલમાં આવે. અને ઓફકોર્સ તો એ સ્ટ્રગલ કર્યા પછી હવે દરેકનું દાયકો આવે છે, એટલે મને એવો કોઈ મને ચસ્કો નહોતો ફિલ્મ, અને મારે પ્રૂવ કરવાની જરૂર નહોતી. આજે જ્યારે એ સમયને જુઓ સુજાતાબેન, તો તમને એવું થાય કે હું કદાચ ત્યાં પહોંચી શકતી હતી, પણ પહોંચી નહીં. એ ત્યાં સુધી પહોંચવાની જે આખી જર્ની હોય, એના જે અમુક રિક્વાયરમેન્ટ હોય, હું પૂરી પાડી નહીં શકું. What should I understand between the lines? જેને જે સમજવું હોય તો સમજે. દરેકની જિંદગીમાં એક દર્દ હોય છે, એ દર્દ સાથે તમારી આખી જિંદગી નીકળી જાય. તમે જન્મો અને મરણ સુધી એ તમારી સાથે રહે, તો જ તમે જીવી શકો. ને તો જીવવાનો મતલબ શું? સારો ખ્વાહિશ, એ તો એક્ટરની જાત છે ને. આપણે મળશું ત્યાં સુધી આપણને તો ઓછું જ પડવાનું છે, અને હું ઈચ્છું છું કે નેક્સ્ટ જન્મમાં બી મને એક્ટર જ બનાવે. ધી એન્ડ. નમસ્તે, જલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે સમયના એક એવા દોરને વાગોળવાના છીએ જેમાં કદાચ દૂરદર્શનની કેટલીક લોકપ્રિય સિરિયલોનો ઉલ્લેખ છે. ખાનદાન, શ્રીકાંત, એક એવો દોર જેમાં એડવર્ટાઇઝમેન્ટ્સના શરૂઆતના દિવસોનો ઉલ્લેખ છે. તમને યાદ છે મેગી કે પછી એ પ્રકારની એડ્સના શરૂઆતના દિવસો? કેટલીક એવી ફિલ્મો વિશે વાત કરવાના છીએ જેણે ભારતીય સમાજને અને ભારતના એ સમયને જરા ઝીણવટથી નોંધ્યો છે અને એનો પલટાતો રૂખ ડોક્યુમેન્ટ કર્યો છે. વાત કરવાના છીએ આજે એ સમય જેમાં ભારતીય ફિલ્મો જરા જુદા પ્રકારે બનતી હતી અને જરા જુદી કહાણીઓ કહેતી હતી. આપણી સાથે આજે એક એવા કલાકાર જોડાયા છે કે જેઓ મૂળ ગુજરાતી છે, પણ હિન્દી ફિલ્મોમાં તેમણે એ સમયે એવું કાઠું કાઢ્યું હતું, એટલી લગોલગ પહોંચી ગયા હતા પેલા નંબર 1 અને ટોપ સ્ટારવાળી આખી વ્યાખ્યામાં, કે જેમને જોઈને આપણું ગુજરાતી તરીકે ખૂબ માન વધી જાય, આપણી છાતી ગજગજ ફૂલે. અતિશય સુંદર, અતિશય પ્રતિભા સંપન્ન, ખૂબ લોકપ્રિય, ખૂબ જાણીતા કલાકાર
મારી સાથે દિલથી પ્રેમથી આવકારો સુજાતા મહેતાને. આ એક એવા કલાકાર છે જેમણે રંગમંચ ઉપર અદ્ભુત નાટકો આપ્યા છે. ચિત્કાર તેમના કેટલાક પ્રમુખ નાટકોમાંનું એક છે. તેમની પ્રતિભા પણ ચિત્કાર પછી ખીલી છે, ખુલ્લી છે અને ચારે બાજુ ફેલાઈ છે. અને પ્રતિઘાત, યતીમ અને બીજી કેટલીય અદ્ભુત ફિલ્મોમાં તેઓએ અદ્ભુત અભિનય આપ્યો છે. આપણે ખૂબ બધી વાતો કરીશું અને સમયના એ દોરને વાગોળીશું. આપનું પણ સ્વાગત છે. ફરી એક વખત મારી સાથે આવકારો સુજાતા મહેતાને. નમસ્તે સુજાતાબેન. નમસ્તે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. ખૂબ દિલથી, ખૂબ આદરથી, પ્રેમથી તમારું સ્વાગત કરું છું. જલસો પોડકાસ્ટમાં તમને એક જોઈને અમને એટલો બધો આનંદ થાય છે, કારણ કે મૂળ વાત એ છે કે હું જ્યારે પણ કોઈ સિનિયર કલાકારો સાથે, એક્સપિરિયન્સ્ડ આર્ટિસ્ટ સાથે વાત કરું ત્યારે જ્યારે મારો ઉમળકો એક જુદી જગ્યાએ પહોંચતો હોય છે, જુદા સ્તર ઉપર હોય છે. મને એમ થાય કે હું આ લોકો પાસેથી કયા સમય વિશે જાણી લઉં, એ સમય જે અમે જોયો નથી, જેના વિશે માત્ર સાંભળ્યું છે, જેને કોઈક રીતે માધ્યમો ઉપર બહુ નાની ઉંમરમાં નોંધ્યો હશે, એ વ્યક્તિત્વ જેને એક વખત એવું થતું હતું કે બાપરે, આ હીરો, આ હિરોઈન, એ લોકો જ્યારે સામે બેસે છે ત્યારે જરા મને એમ થઈ જાય કે હું કેટલું બધું જાણી લઉં. આપનું સ્વાગત છે. મને મન છે કે આજે આપણે તમારી યાત્રા વિશે અને ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટકો અને મુંબઈ અને અમદાવાદ બને એટલી વાતો કરીએ. સ્વાગત છે તમારું. યસ, થેન્ક યુ સો મચ. મારે સૌથી પહેલું જાણવું છે, એક એવી પ્રતિભા મારી સામે બેઠી છે કે જેણે ચિત્કાર વિશે તો ખેર લાંબી એક બહુ જ મોટી વાત થઈ શકે, પણ ત્યાં સુધી જવું એ પહેલાં ફિલ્મોની તમારી સફર ખૂબ યાદગાર છે. નાટકોમાં તમારા પદાર્પણની ઉંમર લગભગ 7 વર્ષની, જો હું ભૂલ ન કરતો. 11મે વર્ષે કાંતિ મળ્યા. આંખની અટારી સાવસુની. બરાબર. અને દિગ્ગજો સાથે તમે કામ કરેલું. તમે કહો, મારે ક્યાંથી વાત શરૂ કરવી જોઈએ? ટેલિવિઝન, નાટકો કે ફિલ્મોથી? હું તો બધે છવાયેલું છું, તો જ્યાંથી તારે શરૂઆત કરવી, અને ખૂબ બધો મસાલો છે મારી પાસે, તો તારે જે જાણવું હોય તો બધું તને. તો સૌથી પહેલી જે સુજાતા મહેતાની જે નામ દેતા જે ચરિત્ર, જે છબી સામે આવે, એ બહુ લોકપ્રિય અને બહુ ચર્ચાસ્પદ એ છબી એટલે પ્રતિઘાત. ચાલો આપણે ત્યાંથી કદાચ આ વાર્તાનું, આ સંવાદનું મંડાણ કરીએ. કઈ રીતે પ્રતિઘાત સાથે જોડાવાનું થયું? એવું હતું કે રાશિ પ્રોડક્શન વાળા એ લોકો મારી પાસે આવ્યા હતા. નદિયા કે પાર નામની એક ફિલ્મ. હા જી, બિલકુલ બિલકુલ. તો ત્યારે જ્યારે આવ્યા હતા તો ઓલરેડી કોન દિશા મેં લેકે ચલા રે બટુરિયા, સચિન વાળી. હા, મેઇન હિરોઈન સિલેક્ટ થઈ ગઈ હતી. યસ. અને પછી એમણે મારું નાટક જોયું, ચિત્કાર નાટક જોયું હતું. રાજબાબુ એટલે સુરજ બરજાત્યાના ફાધર. સો એ ખૂબ આવા બધા નાટકો અને લિટરેચરમાં અને ખૂબ રસ ધરાવે. તો એમણે મને એમાં ભાભીનો રોલ હતો. મને કે મેં હમણાં તમારું નાટક જોયું, તો તમે આ કરશો રોલ? મેં કહ્યું, જો મને ભાભીનો રોલ કરવામાં કંઈ વાંધો નથી, પણ આમાં રોલમાં કંઈ છે જ નહીં, કંઈ ટિપિકલ હતું, પણ મેં કીધું તમારી સાથે મારે કામ કરવું છે, કારણ કે મારા ફાધર મને હી વોઝ અગેન્સ્ટ કે આપણે ફિલ્મોમાં કામ નહીં કરવાનું, નાટકો કરવા ત્યાં સુધી ઠીક છે, લોયર બનવાનું, એજ્યુકેશન લેવાનું, કારણ કે પોતે ખૂબ સુંદર એનું એજ્યુકેશન હતું. એલ્ફિન્સ્ટનના નંબર 1 ટોપર હતા મારા ફાધર ધોઝ ડેઝ, એલ્ફિન્સ્ટન. સો એટલે મેં એમને કીધું, અને પછી જેવું રાજબાબુ પાસે પ્રતિઘાત ફિલ્મ આવી કે એમણે મને યાદ કરી, બિકોઝ દે વોન્ટેડ અ ન્યૂ ફેસ. દેટ્સ હાઉ આઈ ગોટ પ્રતિઘાત. એટલે મારા હિન્દીના જે બી પોડકાસ્ટમાં એના વિશે મેં ઘણી વાત કરી છે કે એ વખતે જયાપ્રદા, શ્રીદેવી, દે વર ઓલ લાઈક, એ લોકોને એટલું મન હતું એ ફિલ્મ કરવાની, કારણ કે એ સાઉથની ફિલ્મ હતી, તેલુગુ, બાય વિજય શાંતિ. રાઈટ. પ્રતિઘટના. કરેક્ટ. હા, બધું યાદ છે ભાઈ તને તો, એકદમ મસ્ત બધું, આમ કુંડળી. હું તમને કહું, આની એક બીજી છેડો તમારો તો હોય જ, પણ અમારા જેવા ભાવકનો ક્યાં હોય. પ્રતિઘાત જ્યારે આવી હતી ત્યારે મારી ઉંમર કદાચ 10-12 વર્ષની હશે, અને એ વખતે એ ફિલ્મની એટલી બધી ચર્ચા થઈ હતી. તમારો પેલો કુહાડીવાળો આખો છેલ્લો દ્રશ્ય, અને ત્યારે કોઈ ફિલ્મોમાં આટલું બધું એક એ પ્રકારનું જે કન્ટેન્ટ એ વખતે 80sમાં ચાલતો હતો, પણ આઈ થિંક 87 લેટ 80s આઈ થિંક. અને પેલું એમાં એક દ્રશ્ય છે જેમાં
અબ્યુઝ કરવામાં આવે છે તમને અને સ્ટ્રીપ કરે છે આખા અને રસ્તા પર અને એ દ્રશ્યની એટલી બધી ચર્ચા એ વખતે મેગેઝિન્સમાં અને છાપાઓમાં અને ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી એ એડલ્ટ ફિલ્મ ગણાઈ ગઈ હતી કે આમાં આવા દ્રશ્યો છે માટે બાળકોએ ન જોવા. અમારી ઉંમર એ વખતે 10-12 વર્ષની, એટલે સ્વાભાવિક રીતે ક્યુરિયોસિટી વધારે થાય. અને પછી પેલું કેબલ આવ્યું ત્યારે એ પિક્ચર એક વખત આવ્યું હતું, ખૂબ બતાવતા હતા. અને ઓ ગોડ, એ ફિલ્મની જે અસર હતી, ધ વે, જે છેલ્લો સીન જેમાં તમે કુહાડી ઉપાડો છો અને વિલન સાથે જે તમારું દ્રશ્ય છે, એટલા માટે પ્રતિઘાત જરા અમને જુદી રીતે યાદ છે. અને તને ખબર છે એ જે કુહાડીનો સીન છે ને, એ લોકો હિન્દીમાં ફરસો કે, એ નું શૂટિંગ 7 દિવસ ચાલ્યું. ત્યારે નાના પાટેકર, અશોક સરાફ, રોહિણી, બધા મરાઠી સ્ટેજવાળા, હું એક ગુજરાતી સ્ટેજની, હું એક જ હતી. હું છે ને એ જે કુહાડી બનાવી હતી ને, ટુ મેક ઇટ લુક રિયલ, એ લોકોએ મિક્સ ધાતુ યુઝ કરી હતી. ઇટ વોઝ નોટ જસ્ટ ધ ડમી, મિક્સ ધાતુ યુઝ કરેલી, જેથી મને પણ જરા તકલીફ થાય ને હું જોશથી અને ઘા કરું, તો એ જ લઈને હું રિહર્સલ કરું. એટલે નાના પાટેકર ને અશોક સરાફ મને ના પાડી, સુજાતા તું આવું ન કર, આપણી પાસે ડમી છે, એની સાથે કર, નહીં તો તારું આ હેંગર થઈ જવાનું 7 દિવસમાં. બિલીવ મી, પ્રતિઘાત શૂટિંગ પત્યું 1 મહિનામાં હું આમ થઈ ગયેલી, મને સ્લીપ ડિસ્ક થઈ ગયું બિકોઝ ઓફ દેટ. પણ ખૂબ મજા આવી હતી ને બધા સ્ટેજના કલાકારો હતા ને, અને એટલું કોઓપરેશન મળતું હતું. હું એ જ કહું છું, મને કોઈ પૂછ્યું કે પ્રતિઘાત વિશેનું તમારું કેટલું બધું આ મોટા મોટા ડાયલોગ્સ ને લાંબા લાંબા ડાયલોગ્સ, મેં કહું મને ખબર જ નથી પડી કેવી રીતે ફિલ્મ શરૂ થઈને કમ્પ્લીટ થઈ. અમે નાસિક ગયા હતા, 1 મહિનો લગભગ 1 થી 2 મહિના નાસિકમાં શૂટિંગ થયું. હું 1 મહિના હતી, અને ત્યાં પણ એવી મજા આવી હતી, બધા એક સાથે રહેતા હતા, ડ્રામાની. સુજાતાબેન, એ સમયે તો જ્યારે સાઉથની આ પ્રકારની ઓવર ડ્રામેટિક ફિલ્મ્સ નું કદાચ હિન્દી થતું અને ડિરેક્ટર્સ આવીને આપણે ત્યાં ફિલ્મો કરતા, અને એ વખતે કદાચ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસીસનો પણ દબદબો હતો. જયાપ્રદા, શ્રીદેવી, રેખા, વિજયા શાંતિ આવ્યા હતા. વિજય શાંતિ એમને પોતાને બી કરવું હતું હિન્દીમાં, પણ ડિક્શનનો પ્રોબ્લેમ થાય ને, બહુ જ પ્રોબ્લેમ થાય. અને શ્રીદેવી અને જયાપ્રદા તો મને એવું એનચંદ્રાએ કીધું હતું કે સુજાતા તુમ ઇતની ભાગ્યવાન હો, ઇતની લકી હો, दिन में 10 से 15-20 बार इन लोग के फोन्स आते हैं कि उनको ये परफॉर्म करना है, बट એમનો ક્રાઇટેરિયા એ હતો કે અમને નવો ફેસ જોઈએ છે, એટલા માટે તે સિલેક્ટેડ મી, એન્ડ આઈ વોઝ અ લકી વન. હું ખરેખર મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું કે મને એ ફિલ્મ મળી. ચિત્કાર જોઈને, જે રાજબાબુજી ચિત્કાર જોવા આવ્યા હતા અને એમને મારો અભિનય ખૂબ ગમ્યો, તો પછી એમણે જ્યારે મેં કીધું હતું ને કે મને કંઈ સારી ફિલ્મ હોય સરસ તો મને પ્લીઝ કહેજો, એન્ડ ધેટ્સ હાઉ હી કેમ ટુ મી. તો આ જ્યારે સ્ક્રિપ્ટ તમને નેરેટ થઈ ત્યારે આ દ્રશ્યનો ઉલ્લેખ હતો? સ્ક્રિપ્ટ નેરેટ થઈ જ નથી, સીધી ફિલ્મ બતાવી દીધી કે આ ફિલ્મ છે, એનું આપણે હિન્દી કરીએ. ફિલ્મ છે એટલે પહેલા જઈને મેં કીધું, મેં કહું હા બહુ ફાઇન છે, પણ આ દ્રશ્ય હું નહીં કરું. સીધું મેં કહી દીધું રાજબાબુજીને, मैंने कहा सुजाता जी आपको नहीं करना है वो दृश्य, वहाँ भी जो किया था वो बॉडी डबल ने किया था, એ વખતે આપણે ડુપ્લિકેટ કહેતા હતા, બોડી ડબલ ને કિયા હતા, સો ડોન્ટ વરી. આઈ સેડ બસ ધેન આઈ એમ ઓલ ફોર ઇટ. એન્ડ બિલીવ મી, એ વખતે રાજશ્રી પ્રોડક્શનમાં જે બિગિનર્સ હોય એ લોકોને જે મહેનતાણું જે પેમેન્ટ મળ્યું હતું એનાથી 10 ગણું વધારે મને મળ્યું હતું. સો આ લાઉડ હતું એ વખતે, અને ભારતીય સમાજ પણ એ વખતે જે માંથી બદલાવ થઈ રહ્યો હતો અને સ્ત્રીઓનું એક આ પ્રકારનું શોષણ અને એમાંથી કોઈકનો આ પ્રતિઘાત, આ કેરેક્ટર ખાસ પસંદ કરવાનું કારણ કેમ? એક, અને બીજું કે તમારી કરિયરની કદાચ એ શરૂઆતની ફિલ્મોમાંની કેટલીક એક હતી. ના, એ હું પછી તને કહું, એ નથી મારી કરિયરની શરૂઆતની ફિલ્મ. ત્યારથી લાઇમલાઇટ આવી કદાચ? નહીં, મારી કરિયરની શરૂઆતની ફિલ્મ યતીમ હતી. યતીમ, એનું શૂટિંગ પહેલા શરૂ થયું, અને બીકોઝ ઇટ વોઝ અ નેગેટિવ રોલ, અને જેપી દત્તા તે વખતે 2-3 વર્ષ કરતા હતા. હવે જેવું નથી 6-8 મહિનામાં ફિલ્મ કમ્પ્લીટ થઈને રિલીઝ થાય, નો. તો જેપી દત્તાએ પણ મને યતીમ આપી હતી. એક દૂરદર્શનનો અમે પ્લે કર્યો હતો, ડ્રામા કર્યો હતો 2-2.5 કલાકનો, અને તે વખતે દૂરદર્શનના લાંબા લાંબા નાટકો થતા હતા. આપણું તો ભાઈ એવું, અને એમાં એકદમ નવી પરણેલી, એકદમ સોફ્ટ ફેસ, ટિપિકલ કન્વેન્શનલ હાઉસવાઇફ ઇન્ડિયન ફેસ. એટલે એ ફિલ્મ માટે જ્યારે મને જેપી દત્તાએ બોલાવી ત્યારે મેં કીધું મને આવા નેગેટિવ રોલ માટે મને કેમ બોલાવી છે? મને કે સુજાતા મુझे यही चाहिए. એ પણ આખો ખોપડી માણસ ને, એને બધું ઓફબીટ ને ડિફરન્ટ કરવું હતું.
મને કે મુझे तुम ही चाहिए સુજાતા, तुम ही કરે કોઈ રોલ. મેં કીધું, અને મેં જસ્ટ પાસ આઉટ કર્યું હતું કોલેજ ત્યારે, અને મારું મોડલિંગ ચાલતું હતું, જોરદાર ચાલતું હતું મારું મોડલિંગ. એટલે મેં કીધું પણ નેગેટિવ રોલ. પછી મને કોઈ કીધું તું ગુલામી જો, એની આ ફિલ્મ જો, શું એને ફિલ્મ બનાવી છે, અને અમારા શફી ઇનામદાર, અમારા ગુરુ સમાન, એમને મેં જઈને વાત કરી. ત્યારે અમારા બધાનું ઉઠવા બેસવાનું બહુ થતું હતું એકબીજા સાથે ઇન્ટરેક્શન. मैंने कहा पागल है, जेपी दत्ता ने तुमको ये रोल दिया, तुम मना करोगी? हम तो स्टेज के कलाकार है. स्टेज के कलाकार की चैलेंज क्या होती है? जो रोल मिले उसे जस्टिस दो, 9 रसों से भरपूर, राइट? તો મેં કીધું ઓકે, અને મેં કરી લીધી ફિલ્મ. પણ એવું થયું કે 2.5-3 વર્ષ એનું શૂટિંગ ચાલ્યું, 2 વર્ષ શૂટિંગ ચાલ્યું, અને પ્રતિઘાત વોઝ અ ક્વિકી પ્રોજેક્ટ. રાઈટ. સો પ્રતિઘાત પહેલાં રિલીઝ થઈ, રાઈટ, એટલે ડેબ્યુ ફિલ્મ ગણાય. પણ યતીમ મારી શૂટિંગ મારું યતીમથી શરૂ થયું. જી. તો પ્રતિઘાતનો સમય કે એ આખો ભારતીય સમાજનો એ અરસો, અને એમાં સ્ત્રીનું આ રીતે બંડ પોકારવું અથવા તો આ રીતે પ્રતિશોધ તરફ જવું, તમારા સ્ત્રીત્વમાં આ ફિલ્મે કોઈ ફર્ક લાવ્યો? તમારી સ્ત્રીઓને કે સમાજને જોવાની દ્રષ્ટિ આ દરમિયાન બદલાઈ? તમારામાં પ્રતિઘાતના આટલા લાઉડ સીન પછી શું ફેરફારો થયા? આટલા લાઉડ સીન પછી હું આટલા ઇન્ટેન્સ, આઈ વુડ સે, લાઉડ કે ઇન્ટેન્સ, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ તો હું આટલું ઇન્ટેન્સ પાત્ર ભજવી શકી, માય ક્રેડિટ ગોઝ ટુ સ્ટેજ, રાઈટ, મારી સ્ટેજની કરિયર. રાઈટ. આટલા લાંબા ડાયલોગ્સ, કે હું જ્યારે ફર્સ્ટ ડે જ્યારે નાસિકમાં ગઈ, મારું શૂટિંગ થયું, ત્યાં ઘાટ ઉપર, ગંગા ઘાટ પર 8,000 લોકો હતા, અને એની સામે તમારા ડાયલોગ્સ બોલવાના, બસમાંથી ઉતરીને, કે વોટ એવર. એટલે જેમ હું એ પાત્ર ભજવતી ગઈ ને, અને ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ ગીવ ક્રેડિટ ટુ માય સ્ટેજ કરિયર. કરેક્ટ. ચિત્કાર, જે મેં ઇન્ટેન્સ રોલ કરેલો, જેના દ્વારા મને રાજબાબુએ મને જોઈ, અને એમણે મને આ પાત્ર મને આપ્યું, મને આ ફિલ્મ ઓફર કરી. અને પ્રતિઘાત જેમ કર્યું ને, એમાં મારામાં ઓફકોર્સ તું પ્લસ કે દોસ્ત કે માઇનસ કે બંધ પોકારવાની જરા એ વૃત્તિ મારામાં વધી ગઈ. હું પહેલેથી રિબેલ તો છું જ, આઈ એમ વેરી એક્સ્ટ્રોવર્ટ, વેરી આઉટસ્પોકન, પણ ક્યારેક ક્યાંય કોઈને અન્યાય થાય, મને નોટ જસ્ટ મી, કોઈ મારી સામે કોઈ બીજી સ્ત્રીને પણ અન્યાય થાય તો હું મારામારી કરી નાખું. એવું થયું છે, which is in a way it is plus, in a way it is minus. યસ. અને એ મૂવીની કદાચ અસર જોનારાને એટલી બધી હોય તો મને વિશ્વાસ છે કે જે કદાચ ભજવનારા છે એની તો એક આખી જુદી પ્રક્રિયા અને ફેરફાર રહ્યો છે. એન્ડ આઈ શુડ એડમિટ ધીસ, યુ વર લુકિંગ ગોર્જિયસ. આઈ મીન ઇન પ્રતિઘાત ઓર ઇવન યતીમ, પેલી પોળા પટ્ટાની બનારસી સાયકલ, બોર્ડરવાળી સાડી, બનારસી સિલ્કની તમે પહેરીને જે રીતે ખુલ્લા વાળ સાથે, યુ આર ટોકિંગ અબાઉટ યતીમ, એના માટે તને કહું પછી. અને જે રીતે તમે એકદમ પેલા એક વૃદ્ધ પુરુષની, જુવાન નવી પરણેલી એલ્ડરલી પર્સનની આ પત્નીનો જે તમે રોલ કર્યા, એલ્ડરલી પર્સન, કુલભૂષણ ખરબંદા ઇઝ ગેટિંગ મેરીડ ટુ યંગ ગર્લ. યસ. એના એ સ્ત્રીના, એટલે છોકરીના, ત્યારે તો છોકરી, એના સેકન્ડ મેરેજ હતા આ પુરુષ સાથે, અને એનો દીકરો સની. અને નેચરલી ઇટ ઇઝ બટ નેચરલ કે શી ઇઝ સિડ્યુસિંગ સની, શી ઇઝ સિડ્યુસિંગ ડેની ડેન્ઝોપ્પા, બટ ધ ઓનલી થિંગ કે બહુ સુંદર મને રોલ આપ્યો હતો જેપી દત્તાએ. એકચ્યુઅલી આઈ ઓલવેઝ સે ને, આઈ એમ અહેડ ઓફ 20 years. હું જે સમય છે એના કરતાં 20 વર્ષ આગળ જ છું. એબ્સોલ્યુટલી. કારણ કે યુ વર લુકિંગ બ્યુટીફુલ, ગોર્જિયસ, અને રોલ એકદમ અનકન્વેન્શનલ, નેગેટિવ બિચ. યસ. આઈ પ્લેડ અ રોલ ઓફ અ બિચ. 80ના દાયકામાં કોઈ જેની કારકિર્દી હજી જે શરૂ થતી હોય એ હિરોઈન કોઈ કદાચ એ વખતે તો આવું કશું કરવાનું. હા, મને કોઈ એવો સ્ટ્રેટેજીવાળો કે કોઈ ફિલ્મવાળો કોઈ પ્રોડ્યુસર કે એવો કોઈ મળ્યો હતો ને મને માર્ગદર્શન આપ્યું હતું કે જો ભાઈ તારે કરિયર બનાવી છે સુજાતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તો આ રોલ ન કરાય. મને લતેશે ખૂબ કહ્યું હતું કે સુજાતા આ રોલ ન કરજો, તારે ફિલ્મો આગળ કરવી હોય તો. પણ સાચું કહું, મારું એ વખત કોઈ ગોલ જ નહીં હતું. એઝ આઈ ગોટ આઉટ ઓફ કોલેજ, મોડલિંગ કરતી હતી, અભી ક્યાં કરને કા, લગ્ન કરવાનો હતો અમારા આટલા જલ્દી. મેં કહું ચલો ને કરી લે. અને શફીભાઈ મને ચાવી મારી, એટલે મેં કરી લીધો રોલ. એન્ડ યુ વોન્ટ બિલીવ, તો જોઉં છું એક પેલો જે સીન છે જ્યાં
હું સનીને સિડ્યુસ કરું છું. યુ નો શું સુંદર રીતે જેપી સાહેબે શૂટ કરેલું. આ કેમેરો છે, અહીંયા મારી બેક છે અને એ રીતે કરેલું. અહીંયા મેં આખું બધું ટેપ મારીને બધું કવર કરી લીધું હતું. ધ ઇન્ટેન્શન ઇઝ કે આઈ એમ રિવીલિંગ માય સેલ્ફ, Right. યુ નો આઈ એમ અટ્રેક્ટિંગ સની વિથ શોઈંગ માય બ્રેસ્ટ, યસ રાઈટ. પણ એણે એટલું સુંદર રીતે કર્યું હતું. હું મારી હેડ્રેસર, ત્યાંનો લાઇટમેન અને જેપી સાહેબ અને કેમેરામેન, બસ દેટ્સ ઇટ. એટલે એવું કંઈ રિવીલિંગ હતું જ નહીં. પણ એણે જે રીતે શૂટ કર્યું અને મારા આંખોના એક્સપ્રેશન્સ, અને વિધાઉટ રિવીલિંગ માય સેલ્ફ, કેન યુ ઇમેજિન? નોટ ઇવન શોઈંગ ક્લિવેજ. અધરવાઇઝ આજકાલ તો ક્લિવેજ બતાવવું તો ઇઝ વેરી કોમન. નોટ ઇવન શોઈંગ માય ક્લિવેજ, નથિંગ, ઓનલી વિથ આઈઝ એક્સપ્રેશન. શું સુંદર રીતે આઈ ગેવ, ઓફકોર્સ મારી ટેલેન્ટ, નો ડાઉટ. પણ જેપી સાહેબ જે રીતે કેપ્ચર કર્યું હતું, ક્યાંય તું મને એક પણ એવી ફ્રેમ બતાવ કે જે મેં મારી જાતને રિવીલ કરી હોય, કે સાડીના છેડાઓ પાડ્યા હોય, નથિંગ ઓફ દેટ સોર્ટ. બ્યુટીફુલ સીન્સ. એટલે જેપી દત્તા હોય કે એન ચંદ્રા હોય, મને યાદ છે જ્યારે પેલું એક હજારોની મેદની વચ્ચે જ્યારે પેલી છોકરીને સ્ટ્રીપ કરવામાં આવે છે પ્રતિઘાતમાં, અને પછી કદાચ હું ભૂલ ન કરતા હોઉં તો રોહિણી હટંગડી એ આવીને એને સાડી મને કે ઓઢાડે છે, મને cover ઓઢાડે કરે છે. છે. એન્ડ તમે જે એકદમ ડિસ્ટ્રોય થયેલું મહેસૂસ કરો છો જસ્ટ ટુ કારણ કે તમે પ્રોટેસ્ટ કર્યું હતું, એની આ સજા તમને Right, એક પ્રકારના દાખલો right, બેસાડવા માટે આપવામાં આવી છે. right. આ બધા એટલા બધા ચેલેન્જિંગ રોલ્સ છે, અને આઈ એમ શ્યોર કે એ વખતની તમારી પ્રતિભા અને તમારી ચહેરો સુંદરતાની સાથે તમે એ વખતની ટોપ રેન્ક હિરોઈન્સને એક થ્રેટનિંગ આર્ટિસ્ટ તરીકે લાગતા હશો. શ્રીદેવી, જયાપ્રદા, રેખા પણ ખરા, પણ શ્રીદેવીનો યસ, શ્રીદેવી કે માધુરી દીક્ષિતનો ઉભરતો એક કાળ, પછી કેટલીક સરસ ફિલ્મો આવી, જંગ ને કન્વરલાલ ને આઈ થિંક એ બધી, યતીમ આવી ને પ્રતિજ્ઞાબદ્ધ, ધરતીપુત્ર આવી, મામૂટીની પહેલી હિન્દી ફિલ્મ. ક્યાં વાત છે, ધરતીપુત્ર મારું ફેવરેટ. યસ, તમે એમાં એને બી બહુ મોટી બધી કહાનીઓ છે ધરતીપુત્રની. અને તેમાં એમાં કદાચ તમે કોઈક તવાયફનો કે મુજરાવાલીનો રોલ, પણ છતાં તમે પેલી ટોપ હિરોઈન વાળી જગ્યા પર ન પહોંચી શક્યા. એ શ્રીદેવી કે માધુરીની જે કોમ્પિટિશનમાં ક્યાંક સુજાતા મહેતાનું નામ વચ્ચે 12 મહિના 2 વર્ષ આવ્યું, પછી ગાયબ થઈ ગયું. ઘણા બધા રાઇટર્સ આવ્યા, એટલે એટલી હદ સુધી કે લોકો પૂછતા હતા કે દે યુઝ ટુ કમ્પેર કે શ્રીદેવી, માધુરી, જયાપ્રદાની શ્રીદેવીની માધુરી, પછી માધુરી તેજાબ રિલીઝ થઈ ને, એટલે શરૂ થયું. એટલે એ લોકો મને બહુ જ જરા આંગળી કરતા હતા મારી. પણ ત્યારે હું ઓલવેઝ એ જ કહેતી હતી, હું શ્રીદેવી નથી, માધુરી પણ નથી, હું સુજાતા મહેતા છું. આજે જ્યારે એ સમયને જુઓ સુજાતાબેન, તો તમને એવું થાય કે હું કદાચ ત્યાં પહોંચી શકતી હતી પણ પહોંચી નહીં. 100%. તમને રિગ્રેટ થાય કે તમને કંઈક અફસોસ કે ના, રિગ્રેટ એટલે નથી થતું. ના, રિગ્રેટ એટલે માટે નથી થતું. તને કહું કે એ ત્યાં સુધી પહોંચવાની જે આખી જર્ની હોય, એના જે અમુક રિક્વાયરમેન્ટ હોય, એ હું નહીં પૂરી પાડી શકી. હું પૂરી પાડી નહીં શકી. આઈ કુડ નોટ ડિલિવર what was required to reach that position. What should I understand between the lines? જેને જે સમજવું હોય તો સમજે. હોય છે અમુક એવી વાત હોય છે કે તમારે સરેન્ડર થવું પડે. તો હું આજે ટોપ હિરોઈન્સની વાત કરું છું, એ બધાએ પણ આ જ રસ્તો લીધો. એ મને એ લોકોની નથી ખબર. ટુ બી વેરી ઓનેસ્ટ, આઈ ડોન્ટ નો. હું મારા વિશે જાણું છું, કારણ કે એવા ઘણા લોકો આવ્યા મારી પાસે મને કહેવા માટે, લોકોના બીજા બધાના એક્ઝામ્પલ આપે કે જો આમ પહોંચ્યા છે ને આને લીધે, આમ પહોંચ્યા છે ને આને લીધે, તું પણ કર, તું પણ એ લોકોથી ઉપર પહોંચી જશે. મેં કીધું થેન્ક યુ. ઘણા કીધું આઈલ ટેક યુ ઇન માય વિંગ્સ. એટલે બહુ મોટા જેને હું ખરેખર આઈ લુક અપ ઓન ધેમ, કે મને એ લોકો માટે ખરેખર બહુ જ રિસ્પેક્ટ છે, એમની કલા માટે, એમના જે પણ ફિલ્ડથી, રાઇટરો, ડિરેક્ટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, જે બી હોય, એક્ઝિબિટર, ડિસ્ટ્રીબ્યુટર, જે બી હોય, એમની જે બી પોઝિશન હતી એ વખતે, માટે મને હજી પણ ખૂબ માન છે. પણ તે પૂરતું. પણ પર્સનલી આઈ કુડ નોટ સરેન્ડર. સો આઈ થિંક તો એ સમયે તમને કદાચ એ દરેક જણની ક્યાંકથી ને કોઈક રીતે એ લલચાવનારી વાતો તમારા સુધી પહોંચી. હા, એટલે લોકોના નામો આપે લોકો. એટલે હું ઓલવેઝ કહું કે લોકોનું નામ નહીં આપો ને. જે પોતાની રીતે પોતે, બધાના પોતપોતાની ચોઇસ છે. ઇટ ઇઝ પર્સનલ ચોઇસ, ડિસિઝન, તો મારી પાસે મારું નાટક છે, મારો રંગ દેવતા છે,
મારું નાટક છે, મારું અહીંયા કાંઈ નહીં થશે તો હું પાછી સ્ટેજ પર જઈશ. અને હું ગઈ. હમ. મારું રોલર કોસ્ટર થયું. હું સ્ટેજ પર ગઈ, પાછી મેં થોડી ફિલ્મો કરી, પાછી સ્ટેજ પર ગઈ. ઠીક છે ને, ઉપરવાળો મહાન છે, એને આપવો છે તો આપશે. આઈ એમ ધેર. So, આઈ હેવ નોટ ગિવન અપ. અર્લી 90s ની એ મૂવીઝ જે આવી અને આઈ થિંક તમે કદાચ જો મને યાદ આવે છે કારણ કે હું છે ને છાપું વાંચતો ને એમાં પેલા ચિત્રલોક કે જી પ્રકારની પેલી ફિલ્મ મેગેઝિન્સ આવતી ને એમાં બધી એ વખતે તો એક જ સોર્સ હતો એન્ટરટેનમેન્ટનો કે ગોસિપ કે જાણવાનો એના વિશે મેગેઝિન્સ. એમાં કદાચ તમે અજુબા માટે પણ કાસ્ટ થઈ ગયા હતા એવું I was selected by Shashi Kapoor. Shashi Kapoor was the director. He was the director, right? Shashiji. Producer, director. Yes. અને because એ અમિતાભ બચ્ચનનું સ્ટેજના હતા, એમનું બેકગ્રાઉન્ડ સ્ટેજનું, ભારખમ ધરખમ. તો એમના ઘરે મને એમણે બોલાવી હતી અને એમને બી ચિત્કાર વિશે ખૂબ સાંભળ્યું હતું. જોઈ નહીં શક્યા પણ ત્યારે પૃથ્વી થિયેટરમાં જતી હતી અને હી વોઝ વેરી કીન કે ઋષિ કપૂરની સામે હું એ રોલ કરું જે સોનમે કર્યું ફાઇનલી. એટલે એ ફિલ્મ મારા હાથમાં આવી હતી અને અજુબાનું જે લોન્ચિંગ પાર્ટી હતી એમાં આઈ વોઝ ધ ઓનલી હિરોઈન હુ વોઝ ઇન્વાઇટેડ. ડિમ્પલ બી નહોતી. એટલે ડિમ્પલ વોઝ સાઇન ઓપોઝિટ અમિતાભ બચ્ચન. મારું ઋષિ કપૂર સામે હતું. ત્યારે હું ફર્સ્ટ ટાઈમ રાજ કપૂરજીને મળી, ઋષિ કપૂરને મળી અને એ રોલ મારા હાથમાંથી જતો રહ્યો. પ્રયાગરાજ હતા રાઇટર. એટલે મેં સાંભળ્યું હતું કે પ્રયાગરાજે કઈ આઈ કેન સે ફાચડ મારી પાછળ મારી અને મારો એ રોલ ગયો. મને શશીજી સાથે બહુ કામ કરવાનું ખૂબ મને મન હતું બિકોઝ આઈ યુઝ ટુ લાઇક હિમ. હું મારી સ્કૂલમાં જાઉં ને, અમારા ઘરથી લગભગ 10 મિનિટ સહકારી વિદ્યા મંદિરને, ત્યાંથી અમે લોકો ઘરે આવે ને, હાજીલી મારું ઘર, તો ત્યાં ફિલ્મ સેન્ટર તારદેવ, બધાના રેકોર્ડિંગ થાય, ડબિંગો થાય. તો શશી કપૂર આમ મર્સિડીઝ ચલાવીને જાય, નૂતન મર્સિડીઝ ચલાવીને જાય. બધા શૂટિંગ પરથી ત્યાં જતા હોય ને, શશી કપૂર યુઝ ટુ લીવ ઇન ટાઉન, એટલાસ અપાર્ટમેન્ટ, નૂતનજી રહેતા હતા, કુલાબા. એ બધાને હું જોઉં. મને બહુ ગમે શશી કપૂર. અને સૌથી પ્રથમ જે મેં શૂટિંગ કોઈનું જોયું હોય તો શશી કપૂરનું. પાઉં મેં ઘુંઘરું એ જે હતું ને મુમતાઝને ચોર મચાય શો મહાબલેશ્વરમાં, એટલે મને બહુ મોટી ફેન હતી. અને નાટકના ઓફકોર્સ આટલા એમનું બેકગ્રાઉન્ડ પૃથ્વીરાજ કપૂરને, એટલે આઈ વોઝ વેરી કીન. પણ તે વખતે સૌથી પહેલો જર્ક મારી લાઈફમાં મને મળ્યો કે ભાઈ ઇન માય પ્રોફેશન હું એટલી બધી દુઃખી થઈ ગઈ હતી. આઈ વોઝ સો એન્શિયસ, એન્ઝાયટી થઈ ગઈ હતી, મને માથું દુખવા લાગ્યું હતું, ખૂબ બધું થયું. બટ શશીજી સેડ સોરી. હવે એને હું વધારે પ્રશ્ન કેવી રીતે કેમ આવું થયું? કોઈ ડિસ્ટ્રીબ્યુટર્સ નો, વી ડોન્ટ નો રીઝન. સોનમ વોઝ સાઇન, પછી પૂછીને શું મતલબ હતો. આઈ વોઝ વેરી કીન. એ વખતે ઘણું બધું બંધ બારણે બદલાઈ જતું હતું. એ સમય એવો હતો કે થયું કંઈક હોય, બને કંઈક, કહેવામાં કોઈ બંધ બારણે. તો હું તને વાત કરું, જમીન નામની એક ફિલ્મ લોન્ચ થયેલી અને એનું 50% શૂટિંગ બી થઈ ગયું હતું. એમાં હું હતી, અમૃતા સિંઘ હતી, શ્રીદેવી હતી. અમે 3 જણા. શ્રીદેવી, વિનોદ ખન્ના, અમૃતા સિંઘ, સંજય દત્ત, સુજાતા મહેતા, રજનીકાંત. 50% થઈ ગઈ હતી ફિલ્મ. અને જ્યારે મેં ફિલ્મ સાઇન કરી, અનરિલીઝ ફિલ્મ છે અનફોર્ચ્યુનેટલી, અગેન પરેશ રાવળ વિલન, મસ્ત આખી ટીમ હતી. અને જ્યારે ફિલ્મ સાઇન થઈ, જે તું કહે છે ને બંધ બારણે, ત્યારે હું અહીંયા આજે સાઇન કરીને હું નીકળી રહી છું, હું જઈ રહી છું ઘરે. અને એ વખતે ફિલ્મ ઇન્ફોર્મેશન ને મેગઝીન આવતા હતા, અમારા ટ્રેડ મેગઝીન, ટ્રેડ ગાઈડ અને ફિલ્મ ઇન્ફોર્મેશન. 2 દિવસ પછી જોયું તો કાસ્ટિંગ બદલાઈ ગયું હતું. માયસેલ્ફ, શ્રીદેવી, સુજાતા મહેતા, માધુરી દીક્ષિત. અમૃતા સિંઘ વોઝ આઉટ. એટલે તું જે કહે છે ને બંધ બારણે, એનું મોટું એક્ઝામ્પલ. એ ફિલ્મ રિલીઝ ના થઈ, અનરિલીઝડ 50% થઈ ગઈ હતી. એ કોણે અને ત્યારે માધુરીનું હજી તેજાબ આવ્યું નહોતું. એક ખૂણામાં ત્યાં બેસીને વોકમેન હતું, ખબર? વોકમેન. એ વોકમેન સાંભળ્યા કરતી હતી, કોઈની સાથે વાત પણ ન કરે, કાંઈ નહીં, ખબર નહીં. અનરિલીઝ. એના પહેલા એની બધી ફ્લોપ બહુ થઈ હતી. અબોધ ને ઉત્તર દક્ષિણ, બહુ બધી ફ્લોપ હતી. હા, ઘણી બધી, 4-5 આઈ થિંક. એટલે શી વોઝ નોટ ટોકિંગ ટુ. આટલી મળતાવડી નહોતી. અચ્છા. હું શ્રીદેવી, વી આર વેરી ગુડ. તો એ ફિલ્મ રિલીઝ થઈ હોત તો ઇતિહાસ બની જતો, કારણ કે શ્રીદેવી, માધુરી ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ યુ. યસ, હું તને કહું, જો મારો રોલ એવો સુંદર હતો. શોલેની હેમા માલિની ફર્સ્ટ હાફમાં એ મારો રોલ, અને સેકન્ડ હાફમાં જયા બહાદુરી ઓફ શોલે.
ઓહ, હાઉ નાઇસ. અને રમેશ સિપ્પી અને એમના ફાધર જીપી સિપ્પી એ લોકો તેજપાલમાં મારું નાટક જોઈ ગયા હતા, ચિત્કાર. આખું નાટક જોઈ ગયા હતા. એ પહેલાં ના પાડતા કે સુજાતા मैं गुजराती कुछ नहीं समझता हूँ. मैं बोली ऐसा मत बोलिए, आपकी फर्स्ट वाइफ वो गुजराती थी, आप कैसे ऐसे बोलते हो? अरे सुजाता, then came father and son, both of them they came અને આખું નાટક જોયું, you know. અને પછી મને રોલ મળ્યો ઓન માય મેરિટ્સ. અને એના જે પ્રોડ્યુસર હતા સુરેશ મલ્હોત્રા, એમણે કીધું કે નહીં, આ જે પર્ટિક્યુલર રોલ છે એમાં રમેશજી आपको जो करना है जिसको भी, लेकिन इसमें तो सुजाता जी चाहिए. आई एम द प्रोड्यूसर, आई एम प्रोड्यूसिंग दिस फिल्म, इसमें तो मुझे सुजाता जी चाहिए. એટલે એ રોલ મને મારા મેરેજ પર મળ્યો. તો એ ફિલ્મ કેમ નહીં અટકી ગઈ, રિલીઝ થઈ. આઈ ડોન્ટ નો વોટ વોઝ ધ રીઝન. યા તો વિનોદ ખન્ના હતા ને, હા, તો એ સેટ પર બહુ લેટ આવતા હતા. અને પછી કદાચ એ અરસામાં જતા પણ રહ્યા હતા એ ના ઓશોના, ના, એ ઓશોમાંથી આવી ગયા. પાછા આવ્યા હતા હી ત્યારે. વોઝ રિવાઇવિંગ. ઓકે. અને હી વોઝ નોટ નો સિંગ યા આઈ વોઝ In નોટ sync. સિંક નહીં થતું હતું. અને અમે લોકો બધા બેસી રહેતા હતા સેટ પર. અને રમેશજી વોઝ સો પર્ટિક્યુલર કે નહીં, જરાક બી જર્ક નહીં લાગવું જોઈએ, વાદળા આવી ગયા તો શૂટિંગ બંધ થઈ જાય ને એવું બધું. અમે બધા સેટ પર બેઠા હોય, જલસા કરતા. હું, સંજય દત્ત, પરેશ, શ્રીદેવી, અમે બધા, રજનીકાંત, બધા ધમાલ કરતા હોય. શ્રીદેવી વોઝ રિઝર્વડ, એટલું બહુ વાત નથી કરતી. વિથ મારી સાથે ગ્રેટ જેવું છે. આર્ટિસ્ટ રજનીકાંત એન્ડ અરે. શ્રીદેવી. મને એમ થાય કે એના વિશે તો વાત કરવી જ હું પડે. તને કહું, શ્રીદેવીને હું ઓલવેઝ કહું છું, શી વોઝ એન એક્ટ્રેસ ફ્રોમ અ ડિફરન્ટ પ્લેનેટ. એ ડિફરન્ટ પ્લેનેટની એક્ટ્રેસ હતી, અભિનેત્રી હતી. બહુ મને ગમે. ત્યાં એ સેટ પર પણ હું જોતી હતી, અને મારા મમ્મી પણ આવતા હતા, યુ નો. શી ઇઝ ટુ લવ શ્રીદેવી. મને કે શું ડાન્સ કરે છે, જો ને સુજાતા, શું મસ્ત એક્ટ્રેસ તો હતી જ. Of એના course. પહેલાં આપણે સદમા જોઈ Of હતું, course. કેટલું બધું જોયું હતું એટલું આપણે. અને મેં કીધું માધુરી દીક્ષિત નહીં, મને શ્રીદેવી ગમે. મેં કીધું કેમ એટલું બધું? જો ને શું ડાન્સ કરે છે, શું પરફોર્મ કરે છે, જો એના જેવા તારે એક્ટ્રેસ બનવાનું. કલ્ટ ફોલોઈંગ હતું એ વખતે અરે શ્રીદેવીનું. બહુ બહુ મસ્ત. મને આઈ એમ રિયલી મિસિંગ હર. ઇવન ધો લાઈક અમારું એટલું બધું કન્વર્સેશન નહોતું થયું, પણ શી વોઝ વેરી નાઇસ ટુ મી, વેરી નાઇસ ટુ મી. સો વેન યુ ગોટ ધ ન્યૂઝ કે મને બહુ દુઃખ થયું. હું ગઈ હતી એને મળવા, એને જોવા ગઈ હતી. હું એના ઘરે પણ ગઈ હતી, સ્મશાને પણ ગઈ હતી. આઈ રિયલી, એની પર્સનલ લાઈફ જે બી હોય તે, જે બી આઈ ડોન્ટ કેર. પણ સલામ. તો આ બધા જ્યારે તમે થોડાક ફિલ્મોથી થોડાક રૂખ પલટાયો તમારો, અને આ બધા જ કરતા હતા ત્યારે, તો હા, પછી હા, માધુરી ને શ્રીદેવી બધા કંઈક જુદી જગ્યાએ પહોંચે, ત્યારે વાતો થતી હતી, કન્વર્સેશન થાય, ફોન, ટેલિફોનિક, કશું જ મળવાનું નહીં. કાંઈ કારણ કે શું હતું કે હું પણ પેલા ડ્રામાના શોઝ ને મારા ચાલતા હોય ને, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્યારે છે ને લોકો એટલા ટ્રાન્સપેરન્ટ નહોતા. હા, પીપલ વર વેરી યુ નો, લાઈક તું જુએ તો એ વખતની જે 70s જે બધી હિરોઈન આવી ગઈ, સ્પેશિયલી નો હેમા માલિની વગેરે, બધા આમ હતા, કામ સાથે કામ ને વેરી પ્રોફેશનલ ને. એટલે એક રેપો થતો નહોતો, રેપો જ નહોતો થતો. અને હું શૂટિંગ પતે હું ભાઈદાસ જતી રહું, શૂટિંગ પતે હું બમસ જતી રહું. આપના અડ્ડા ના, આપણને સ્ટેજ તો મિસ થતું હોય, ઓફકોર્સ, કારણ કે સ્ટેજ પર એટલી ટ્રાન્સપરન્સી હોય, એટલું મિત્રો હોય, ફેમિલી એટમોસ્ફિયર હોય. અને ત્યાં બધું આખું નકાબ બધાનું બહુ જ યુ નો ડ્યુઅલ બધું ને બધું હોય. એટલે અને તે વખતે ટુ બી વેરી ઓનેસ્ટ મને આ બધું આવડતું નહોતું. એનો કઈ રીતે પીઆરઓ શિપ કરવી, કઈ રીતે યુ નો રેપો કરવો, મને નહોતું આવડતું. જેની સાથે જામી ગયું, નહીં જામી ગયું. એઝ આઈ સેડ, જમીનના સેટ પર અમે લોકો બધા ધમાલ મસ્તી કરતા હતા. કે ઋષિ કપૂર સાથે મારો બહુ ફાઇન રેપ. યા મને સાથે મેં સાથે ફિલ્મ કરી, તે પણ નહીં રિલીઝ થઈ. અરે સાધના. ઓહો. દેટ ઇઝ સુજાતા મહેતા, સોલો હિરોઈન, ઋષિ કપૂર, રાજ બબ્બર. અરે ઇટ વાહ, વોઝ અ લવ સ્ટોરી. રાજ બબ્બર વોઝ નેગેટિવ, રાઈટ. ઋષિ કપૂર એન્ડ માયસેલ્ફ અમારું પેરિંગ હતું. અને અનફોર્ચ્યુનેટલી એના જે પ્રોડ્યુસર હતા એ જસ્ટ શૂટિંગ કમ્પ્લીટ થયું હતું, ફિલ્મ રેડી થતી હતી અને રિલીઝ કરવાની હતી, ત્યારે એમનું ડેથ થઈ ગયું કે ઇન બિટવીન. અને એ ફિલ્મ રિલીઝ નહીં થઈ શકી. સો એટલે બધા સાથે, મિથુન સાથે મારું સરસ રેપો, પ્રતિજ્ઞાબદ્ધમાં હું આવી. રવિ ચોપરા, લવલી પર્સન, વેરી નાઇસ પર્સન. એટલે કન્વરલાલ, જીતુજી,
જીતુજી સાથે એટલું નહીં, કારણ કે જીતુજી વોઝ ધ ટિપિકલ ફિલ્મી, રાઈટ. અને એ મને કે પાછા, मैंने कि देखो सुजाता एक्टिंग तुम करो, हम लोग तो पोपट है, हम तो तोते हैं, डायलॉग रट के बोल जाएंगे, एक्टिंग तुम करो. યા પણ એનો ને મારો એટલું રેપો નહીં ક્લિક હતો. ન થયું. હા. નહીં હા. Yeah. તો આ આટલી બધી અનરિલીઝડ ફિલ્મનું તો લિસ્ટ કદાચ થોડું વધારે થઈ ત્રણ. ગયું. હા. એક કલ્પતરુજીએ ડિરેક્ટ કરી હતી, એમાં હું, જીતુજી, હા. ઋષિ કપૂર, જુહી ચાવલા. ઓહ. હા, એના બી લગભગ 30% શૂટિંગ થઈ ગયું હતું. તો તમને દુઃખ થાય કે આ બધી રિલીઝ થઈ હોત તો આઈ વુડ હેવ બીન પણ મને ઓન દુઃખ અનધર થાય એનો પ્લેસ. મતલબ શું છે, કેટલા બધાની લોકોની ફિલ્મો ડબ્બામાં પડી છે, અમિતાભ બચ્ચનની પડી છે, તો પછી અરે એ પછી કેટલી 1-2 ફિલ્મો હતી જેમાં તો હું સાઇન થઈ હતી, હમ. મુહૂર્ત થયું હતું અને નહીં શરૂ થયું. રાજેશ ખન્ના અને ડિમ્પલની ફિલ્મ. અચ્છા. હા, આઈ મીન વાય એમ આઈ ફોરગેટિંગ. ઓ ઇટ વોઝ મારી, હું સાઇન થઈ ગઈ હતી સો then you were replaced. બાય ડિમ્પલ. Oh. બિકોઝ છોકરીઓ કીધું, દીકરીઓએ કીધું કે નહીં પપ્પા મમ્મી યુનાઇટ થાય. એટલે મને ડિસ્ટ્રીબ્યુટરનો ફોન આવ્યો કે સોરી સુજાતાજી, વી વોન્ટેડ યુ બટ સો સોરી વી કુડ નોટ કન્ટિન્યુ વિથ યુ. પણ એ ફિલ્મ પણ ડબ્બામાં ગઈ, એ ફિલ્મ નહીં થઈ, રિલીઝ નહીં થઈ. તો આ બધા શૂટિંગ થઈ ગયું હતું એનું પણ Okay. આખું, ઓહો. અને એ રિલીઝ નહીં થઈ. તો આ બધા જે રજનીકાંત છે, શ્રીદેવી છે, માધુરી છે, જુહી ચાવલા, ઋષિ કપૂર, આ બધાની સાથે પર્સનલ રેપો ખરો, કોન્વર્સેશન થાય, વાતો આમ ઘરની કે શું ચાલે છે ત્યારે set જીવનમાં? પર, જે સેટ પર થાય તે એ વખતે તો અફેર્સ પણ બધા બધાના હાઈડ પણ ખરા અને ભરપૂર. ભરપૂર પણ હું ખરા. તને બીજી વાત કહું, મનમોહન દેસાઈ, એમની સાથે મેં એક ફિલ્મ કરી હતી અનમોલ, મનીષા કોઈરાલા, હા. સ્પેશિયલ અપિયરન્સ હા. કરે. અજય દેવગણ અને મનીષા. ઋષિ કપૂર હતો, ઓકે, સોરી. ઋષિ કપૂર હતો અનમોલમાં. અજયે કોઈ નાનો રોલ કર્યો તો મને ખ્યાલ નથી, પણ હું ગઈ હતી શૂટિંગ માટે જુહુમાં. મારું નાઇટ શૂટિંગ 2 દિવસનું ચાલ્યું હતું, અને ઇટ વોઝ જસ્ટ અ સ્પેશિયલ અપિયરન્સ. અને મનજીએ મને બોલાવી હતી, મનમોહન દેસાઈએ. યુ વોન્ટ બિલીવ, મેં ફર્સ્ટ સીનનો ફર્સ્ટ ટેક આપ્યો ને, અને પછી એમને કે 2-3 ટેક લેવા, તો મારો ફર્સ્ટ ટેક ઓકે હતો. અને મનજીએ મને સાઈડ પર બોલાવીને કીધું, મને કે સુજાતા આપણું નાઇટ શૂટિંગ છે, મારે ફિલ્મ સિટી જવાનું. ત્યારે નંદાજીને મળવા જતા હતા. હા, હા. ત્યાં નંદાજી હતા. રાઈટ. તો મને કે સુજાતા મારી સાથે ચાલશે ફિલ્મ સિટી? મેં કહું ફિલ્મ સિટી કેમ? તો કે નહીં, મારે તારી સાથે વાત કરવી છે. એટલે હું ડરી ગઈ. મેં કીધું આ ભાઈ, આ ફિલ્મી લોકો શું વાત કરવી છે મારી સાથે? મને તો ધ્રાસકો પડે, કારણ કે આમાં શું થાય છે, આપણે કોઈને ના પાડીએ ને એટલે સંબંધ બગડે. એટલે આઈ યુઝ ટુ ઓલવેઝ સ્ટે અવે. અને એઝ આઈ સેડ, મને એ રમતા નહોતું આવડતું, સો મેં કીધું હા. અને મારા મમ્મીને એ લોકો, મેં કીધું મમ્મી શું કરું? તો કાં ના જા, કંઈ વાંધો નહીં, આપણા મનજી છે, ગુજરાતી છે, ડોન્ટ વરી, આપણા ઓળખીતામાં જ છે. એટલે હું ગઈ, અને ઓન ધ વે, અને ત્યારે શું એટલો ટ્રાફિક નહોતો મુંબઈમાં, એટલે અમે લોકો અડધો કલાકમાં પહોંચી ગયા જુહુથી. મને કે સુજાતા, હું એક ફિલ્મ કરી રહ્યો છું જેનું નામ છે રમૈયા. વોઝ અ લવ સ્ટોરી. ઓકે. હિન્દુ અને મુસ્લિમ હીરો હિરોઈન. એ મારે હિન્દુ છોકરી અને મુસ્લિમ હીરો છોકરો, અને ઋષિ કપૂર વોઝ સાઇન. પણ મને કે મારે આ ફિલ્મમાં આઈ હેવ ઓલરેડી ડિસાઇડેડ ટુ ટેક યુ. મેં કીધું વોટ મનજી, વિચ રોલ? તો કે કેમ, ફિમેલ જે છોકરીનો રોલ છે તું કરશે. પણ ત્યારે જરા મુસ્લિમ હિન્દુ મુસ્લિમનું બધું ચાલતું હતું, એટલે મને કે ઇટ વિલ ટેક ટાઈમ, મારે સ્ક્રિપ્ટ સેન્શન કરાવવી પડશે, એમાં સેન્સરમાં ઓફકોર્સ. થોડા અમુક એવા છે. આઈ સેડ ઓકે. આઈ વોઝ ધ થ્રિલ. મેં કીધું વાવ. પછી મને કે અમિતાભ બચ્ચનને કરવો તો આ રોલ, ઋષિ કપૂરનો લવ સ્ટોરી હી વોન્ટેડ ટુ, કારણ કે દે વર વેરી ક્લોઝ ને, એ લોકો ઘણી બધી ફિલ્મો સાથે કરેલી. સો મંજીએ કીધું કે નહીં, નાવ આઈ વોન્ટ ઋષિ કપૂર, ધીસ રોલ ઇઝ ફોર ઋષિ, નોટ યુ અમિતાભજી. અને એ હજી ફિલ્મ શરૂ થાય એ પહેલાં તો મંજી પાસ્ડ અવે, મનમોહન દેસાઈ પાસ્ડ અવે. ઓ ગોડ. એટલે મારી ફિલ્મ ગઈ મારા હાથમાંથી. સો આટલું બધું આવું થાય ત્યારે ડીડ યુ ફીલ હાર્ડ લક? હા, એટલે મને એમ થાય કે હા યાર, કેમ આમ? અને મનમોહન દેસાઈ, ઋષિ કપૂર, સુજાતા મહેતા. પણ પછી મને આ મળી ને સાધના, જેમાં અનફોર્ચ્યુનેટલી રિલીઝ ના થઈ, પણ બહુ સરસ. તું જોજે ક્યારેક એના ગીતો કે મળશે તને તો. એન ચંદ્રા, જે કદાચ પ્રતિઘાત, જો હું ભૂલ ના કરતો હોઉં તો એમની જ ને, એન ચંદ્રાની. તો
પ્રતિઘાતથી એ આવ્યા, પછી અંકુર આવી, પછી અંકુર પહેલા આવી ગઈ. અંકુશ અંકુશ સોરી. અને પછી તેજાબ આવી, અને તેજાબ પછી તો તેજાબ આવી, પછી સંગીતા બીજાની સાથે એને ફિલ્મ કરી, એને મિઠુન એને ફિલ્મ કરી. હા, એન ચંદ્રાએ. અર્લી 90s માં અને લેટ 80s માં એન ચંદ્ર વોઝ અ વેરી બિગ નેમ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ વિથ સચ ફિલ્મ્સ. એમણે ફરીથી તમને રિપીટ ન કર્યા? મેં એમને કહ્યું હતું. હવે તેજાબ તો એવું હતું કે આમ પહેલાં સાઇન થઈ ગઈ હતી એમની, અને એ બધું આખી લોબી હતી, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અને યુ નો એન્ડ ઘણીવાર એવું હોય ને કે ડિસ્ટ્રીબ્યુટરની ડિમાન્ડ હોય, અને એ જે રીંકુ કરીને જે માધુરી દીક્ષિતનો સેક્રેટરી હતો, રિંકુ રાકેશનાથ. હા, રીંકુ ને રીંકુનાથ. આઈ થિંક રીંકુ રાકેશનાથ, એ બહુ ચેમ્પિયન હતો. એટલે ત્યારે મેં ચંદ્રાને કીધું હતું, અને અમારું જ્યારે જમીનનું શૂટિંગ ચાલતું હતું ત્યારે તેજાબનું બી શૂટિંગ ચાલતું હતું. તેજાબ રિલીઝ નહોતી થઈ, તો મેં કીધું એન ચંદ્રાને, મેં કહું આપણે તો કે સુજાતા, હું કેટલા વર્ષોથી કોલેજમાં હતો ને ત્યારથી આઈ વોઝ મારી અમુક હિરોઈન હતી જેની સાથે મારે કામ કરવું હતું. એમાંની એક સંગીતા બિજલાની હતી. સંગીતા બિજલાની વોઝ અ મોડલ. અમે લોકો બધા કન્ટેમ્પરરી હતા. હું, જુહી ચાવલા, સંગીતા, બધા અમે લોકો સાથે મોડલિંગ કરતા હતા, કેલેન્ડર્સ ને બધું. સંગીતા બિજલાની અને મારું ફોટોશૂટ ચાલતું ત્યારે સલમાન મળવા આવતો હતો, ફિલ્ડિંગ ભરતો હતો સંગીતાની, એક કોર્નરમાં આવીને ઊભો રહેતો હતો. મોઢા પરથી માખ બી નહોતી ઉડતી. લેટ મી ટેલ યુ. યા સો ત્યારે એમણે મને એ રીતે કીધું હતું. અને પછી એન ચંદ્રાએ બી બહુ ઓછી ફિલ્મો કરી ને. યા બસ પછી એ થોડા સમય એ જે અર્લી 90s માં એમનું જે થોડુંક રહ્યું, પછી તો એ પણ ડિક્લાઇન થતું એ નીકળી ગયા. અને હમણાં જ્યારે મને અવોર્ડ મળ્યો નાસિકમાં, દાદા સાહેબ ફાળકે એવોર્ડ, એ લોકો છેલ્લા 10 વર્ષથી કરે છે, તો એ લોકોએ મને અવોર્ડ આપ્યો બિકોઝ નાસિક એન્ડ સિનેમા, દેટ વોઝ ધ ટાઇટલ. અને બિકોઝ પ્રતિઘાત લગભગ 60% નાસિકમાં શૂટ થઈ હતી. એટલે એન્ડ મી બિંગ ધ મેઇન લીડ, એ લોકોએ મને અને પ્રતિઘાતને કન્સિડર કરીને મને અવોર્ડ આપ્યો. ત્યારે મેં એન ચંદ્રાને કીધું હતું, મેં કીધું તમને પણ બોલાવી રહ્યા છે, તમે આવો ને. પણ આઈ થિંક હી વોન્ટ્સ ટુ સ્ટે અવે. એ મોટા ભાગે દિલ્હીમાં રહે છે. યા, અને એમણે ખાસ ઇન્ટરેસ્ટ નહીં ધરાવ્યો. તો સંગીતા બિજલાની, માધુરી, જુહી, ઓલ આર યોર કોન્ટેમ્પરરીઝ. યા, સોર્ટ ઓફ. યા, માધુરી સાથે હવે મુલાકાત ફંક્શન્સમાં વગેરે થાય? જુહી સાથે કે સંગીતા સાથે? સંગીતા વચ્ચે એકાદ વખત મળી હતી. જુહી મને મળી જાય, કારણ કે જુહીની જે નણંદ છે એ બી મારી ફ્રેન્ડ થાય. અચ્છા. અને એની જે સાસુ છે એમણે એક વખત મને બોલાવી હતી એક ફંક્શનમાં. શી વોઝ સોશિયલ વર્કર, અને હું જુહીના ઘરે ગઈ હતી. જ્યારે એની નણંદના લગ્ન થયા, ઘરે જ થયા હતા, ત્યારે મને જુહી મળી હતી. ક્યારે એરપોર્ટ પર મળી જાય. શી ઇઝ અ વેરી કેઝ્યુઅલ પર્સન. માધુરી મને નથી મળી. આઈ વુડ લાઈક ટુ મીટ હર. હા, માધુરી વિશે તે મને પૂછ્યું ને, તો હું તને કહું, ધરતીપુત્ર, યુ મેન્શન ધરતીપુત્ર, રાઈટ? મામૂટીની પહેલી હિન્દી ફિલ્મ અને લાસ્ટ. યસ, પહેલી ને છેલ્લી. આટલો સરસ. અને મને યાદ છે, કારણ કે મામૂટી મલયાલમ ફિલ્મોના તો અમિતાભ બચ્ચન કહેવાતા, સુપરસ્ટાર કહેવાતા. અને હજી બી તું જો. ઓફકોર્સ. છેલ્લે મેં એમની બ્રહ્મયુગમ જોઈને આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ. પણ એ વખતે જ્યારે હિન્દી ફિલ્મ કરવાના હતા ત્યારે પેલી અગેઇન મેગેઝિનના ટાઇટલ એ હતા કે અમિતાભ બચ્ચન ને થ્રેટ ને બધા સુપરસ્ટારોને એવું બધું, કારણ કે હી કેમ ફ્રોમ દેટ લેગસી, તો કદાચ એના લીધે. એટલે ધરતીપુત્ર ખાસી ચર્ચામાં હતી. યસ, ધરતીપુત્ર જ્યારે મેં કર્યું, ફિલ્મ નહીં ચાલી એઝ યુ સેડ, તો એ ફિલ્મ રિલીઝ થાય ને પછી હું ફિલ્મ સિટી ગઈ હતી. ફિલ્મ સિટીમાં તો કેટલા બધા આવે છે, સ્ટુડિયોના બધા રૂમ્સ. અને આઈ એક્ઝેક્ટલી રિમેમ્બર કે ફિલ્મ સિટીના જે મેઇન મેકઅપ રૂમ નહીં, પણ આ પાછળની બાજુથી જવાનું, તો ત્યાંથી હું મારું એક શોટ પતાવીને હું નીચે ઉતરતી હતી, અને સીડીની બરાબર સામે, એઝ યુ ક્લાઇમ્બ ધ સ્ટેરકેસ ફર્સ્ટ ફ્લોર પર, સામે જ માધુરી હતી. અને એમ જ આપણને આદત હોય ને કે ભાઈ કોણ છે, શું છે, બધાને હલો હાઈ કરીએ. મને તો આદત છે બધાની, કોણ છે, ચલો લેટ્સ કનેક્ટ વિથ પીપલ. અને મને ખબર પડી માધુરી છે, એટલે મેં બારણું ખોલ્યું, મેં હાય માધુરી, કારણ કે જમીન પછી ઘણા વખત પછી અમે લોકો મળી શકાય. ત્યારે તો સુપરસ્ટાર થઈ ગઈ હતી માધુરી ઓલરેડી. અને મને કે વેટ સુજાતા, કે મેને ધરતીપુત્ર દેખી. અને એણે ઇકબાલ દુરાની સાથે ટ્રાયલ જોયું હશે ફોન કરીને. તો મેં કીધું અચ્છા, कि वो मुजरा तुमने किया ये है सनम खाना सुजाता, हाउ मेनी डेज डिड यू रिहर्स?
I said, not even single moment. What are you saying? I'm a dancer. मैंने तेजाब के लिए 15 दिन मैंने उसके रिहर्सल्स किए थे. तुमने एक भी दिन नहीं रिहर्सल किया? I said, not a single day. Superb. And a compliment coming from Madhuri. Of course. She's a very good dancer, right? So it was, I mean, credit to me. એટલું appreciate કર્યું એને મને. I'm like, thank you so much. It counts a lot. Of you know, course. like it means a lot to me. So, ફિલ્મોની જ વાતો નીકળી છે તો 95 પછી કદાચ એવું થયું કે સુજાતાબેન દેખાતા ઘણા ઓછા થઈ ગયા. Yes. પછી સામેથી કોઈને અપ્રોચ કરીને ફિલ્મો લેવાની કે ક્યાંક સર, કારણ કે એ પછીનું આખો ફિલ્મોનો તરીકો, એનો રોખ ને બધું બદલાઈ ગયું. ઘણું બદલાઈ ગયું. તો એવું ન થયું કે એની પહેલા મેં જે કરી સની દેઓલ સાથે ગુના કરી, ગુનેગાર કોણ, ઘણી બધી કરી મેં. હલચલમાં પણ કદાચ હલચલમાં ઇટ વોઝ સ્મોલ સ્પેશિયલ અપિયરન્સ અગેન. એમાં અજય દેવગન. યસ, એમાં અજય દેવગન હતો. ના, એના પછી શું થયું, એઝ આઈ સેડ કે મને છે ને સારા એક્સપિરિયન્સ નહોતા થતા. મને આઈ વોઝ ટેકન અ બેક સીટ, કે હું એક ફિયરમાં બી આવી ગઈ હતી કે હું જ્યાં જાઉં છું ત્યાં પછી આવી બધી ડિમાન્ડો થાય છે, આવી માંગણીઓ થાય છે, તો નકામું કોઈની સાથે બગાડવાનું. આઈ ગોટ ફેડ અપ. અને એકચ્યુઅલી આઈ ડિડન્ટ હેવ, સી ઇફ યુ હેવ સમબડી ઇન ધ ઇન્ડસ્ટ્રી ટુ તમને સપોર્ટ કરતો હોય કે કોઈના ખભા પર બંદૂક ફોડવાની, એ બધું મને આવડતું નહોતું. અને કોઈને હુક કરવાનું એ મને આવડતું નહોતું. સો આઈ ફેલ્ટ, હું નાસીપાસ થઈ ગઈ હતી. આઈ વોઝ એબ્સોલ્યુટલી ડિસઅપોઇન્ટેડ, ટેકન અ બેક સીટ કે નહીં, હવે આપણું કંઈ દાળ ગળવાની નથી, આપણે સ્ટેજ પર જાઓ પાછા. અને આઈ વેન્ટ બેક ટુ સ્ટેજ. પણ હવે દોર બદલાયો છે અગેન. યુ નો, ખૂબ બધા ડાયમેન્શન્સ ખુલ્યા છે, ખૂબ બધી પોસિબિલિટીઝ છે. સો નાવ આઈ હેવ સ્ટાર્ટેડ મીટિંગ પીપલ. હવે લોકોને સાથે આમ કનેક્ટ થવું ઇઝી છે, સોશિયલ મીડિયા છે, આમ બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે. કરેક્ટ. પહેલાં શું થતું હતું કે બધાની ઓફિસીસ હતી, ફોન કરીને અપોઇન્ટમેન્ટ લઈને તમે જાઓ, કે તમારા સેક્રેટરી તમને કનેક્ટ કરે. હવે સેક્રેટરીનું બી નથી ચાલતું. યુ નો, બધું સોશિયલ મીડિયા અને એના થ્રુ ને એ રીતે ચાલશે. કાસ્ટિંગ એજન્સી, પહેલાં કાસ્ટિંગ કાઉચ હતું, કાસ્ટિંગ એજન્સી છે. સો બટ કમ્પેર ટુ ધોઝ ડેઝ, અત્યારે ઇટ ઇઝ બીકમ અપ્રોચ કરવો તો સરળ થયો છે. થાય છે. તો ઓટીટી પર અમે ક્યાંક તમને જોઈશું કે કોઈક સરસ ફિલ્મોમાં જોઈશું, કંઈક થશે? યા હું પણ મારી જાતને જોઈશ, હોપફુલી, યા વેરી સૂન. કોઈની સાથે ઇન કન્વર્સેશન, કંઈક પાઇપલાઇનમાં કશું Things કંઈક are in કહેવાય ખરું? pipeline. We are working on the subject. અને you know, everything is taking time. રાઈટ, It takes time. અને હવે કોમ્પિટિશન કેટલી વધી ગઈ છે. રાઈટ. There is a competition, you know, like અને બીજું બી શું થાય છે નૈશાદ મારી સાથે, કે મેં બિગિનિંગ એટલી સુંદર કરી હતી ને, સુંદર ફિલ્મો કરી છે, તો લોકોને એક આ પણ છે કે નહીં ભાઈ, सुजाता मेहता को कुछ बुलाना है, कुछ करना है, तो कुछ एक કોન્ક્રીટ કુછ हाँ चाहिए. कुछ होना चाहिए, कुछ यू नो कुछ ऐसी बात होनी चाहिए, એ પણ છે. અને કે હવે અમુક એજ, એક મેચ્યોરિટી, એક એ દોર પરથી હવે હું ડિફરન્ટ એના પર આવી છું, ડિફરન્ટ મુકામ પર આવી છું, તો સુટેબલ રોલ યુ નો એ પણ હોવો જોઈએ. હવે ઘણા બધા મને એક્ઝામ્પલ આપે કે અરે નીના ગુપ્તાને કેટલી સરસ બધું કામ મળ્યું છે, તો તને તો આનાથી સુંદર મળવું જોઈએ, તારી તો. અરે ભાઈ, મેં કીધું, હું ઓલવેઝ કહું, હર कुत्ते का एक दिन आता है कि नहीं? इट्स अ साइकिल का पहिया, ऊपर जाता है नीचे जाता है. જ્યારે હું આ બધી ફિલ્મો કરતી હતી, ખાનદાન, શ્રીકાંત, ટીવી સિરિયલ્સ, ચિત્કાર, આ બધી ફિલ્મો, યુ નો એડ્સ, મારુતિ ઓઇલ, જેની મેં 25 વર્ષ સુધી હું મારુતિ ઓઇલ, મારુતિ તેલ, યુ નો આપણી અમદાવાદ ઇનફેક્ટ મેગી, I was મમ્મા the ભૂખ first લગી model. હે બેટા 2 2 minutes. મિનિટ્સ. અને એટલે- કદાચ આઈ થિંક મેગીની સૌથી પહેલી એડ I was the પણ first mother, Maggie મને mother. એટલા માટે યાદ છે કારણ કે અગેન અમારું પેલું એકદમ નાનકડો ચાઇલ્ડહુડનો સમય, અને એ વખતે મેગી બહુ નવું એટલે ખૂબ કૌતુક કે આ શું છે? શું આવ્યું છે કે જે 2 મિનિટમાં તૈયાર થઈને. અને પેલા નૂડલ્સ, હા, yes. નૂડલ્સ ખાવાની મજા આવે. આમે Yes, આપણે yes. સ્પેગેટી ને બધું બહુ ભાવે. મને અને તો હજી બી બહુ દૂરદર્શનનો ભાવે. જમાનો એટલે હા. થોડી ઘણી એડ્સ આવે એ જ તમને યાદ હોય. અરે તો એટલે એ બધું આખું આમ ચાલે. અહીંયા મારી 4-5 દૂરદર્શન પર એડ્સ આવે. બપોરે મારો પાટકરમાં શો, હાઉસફુલ, પેક થાય આખો. અને પછી આવી ફિલ્મોની શૂટિંગ. જ્યારે હું આટલું બધું કામ કરતી હતી ત્યારે આ બધા કેટલી સ્ટ્રગલ કરીને આવ્યા છે, તો નેચરલી સ્ટ્રગલમાં આવે. અને ઓફકોર્સ આ પણ છે,
તો એ સ્ટ્રગલ કર્યા પછી હવે દરેકનું એક સુંદર એક દાયકો આવે છે. તો કદાચ એવું થયું કે કેટલાકને શરૂઆતમાં સ્ટ્રગલ ભોગવવી પડે, હા, કેટલાકને પછી આવે. પછીથી આ તમારી પછીની સ્ટ્રગલ છે એવું કહી શકાય? હું તને કહું, હું આને સ્ટ્રગલ નથી કહેતી. હમ. ઇટ્સ હાર્ડવર્ક. હમ. હાર્ડવર્ક. કારણ કે ત્યાં સુધી એઝ આઈ સેડ કે મારા સેક્રેટરીઓ હતા અને મને આવડતું નહોતું બધાને કઈ રીતે મસ્કા મારવાને, ઓ પાપે મેં તો આપકી દીવાની હું, એ જે બધું ફિલ્મી મને આવડતું નહોતું ને ઘણું બધું જે જરૂરિયાતનું છે એ મને આવડતું નહોતું. હું કરવા તૈયાર નહોતી થતી. ઓકે, સો હવે મને સમજ પડી છે, એક મેચ્યોરિટી આવી છે. મેં ઘણા બધા મોટિવેશનલ વર્કશોપ કરી, સેમિનારો કરી, હાઉ ટુ એનરોલ પીપલ, હાઉ ટુ ગેટ ઇન ટુ ઓપોઝિટ પર્સન્સ વર્લ્ડ એન્ડ talk accordingly, how to enroll yourself, enroll others. એ હવે બધું મને આવડે છે અને હવે હું વધારે મળતી થઈ છું. હવે મારું ફિયર નીકળી ગયું છે. સો ડુ યુ ગો ટુ ધીઝ OTT પ્રોડક્શન હાઉસીસ કે જે લોકો કંઈક કરે છે અને ને અપ્રોચ OTT સાથે સામેથી કરો કે સંકળાયેલા લોકોને હું મળી રહી છું કે અમુક પ્રોડ્યુસર્સ છે કે જેના પોતાના પ્રોડક્શન હાઉસીસ છે, એ લોકો સાથે હું મળી રહી તો છું. એવું થાય છે સુજાતાબેન કે એક નવી પેઢી જ અત્યારે કામ કરી રહી છે, હા, જે કદાચ પ્રતિઘાતથી કે યતીમથી કે ખાનદાન કે શ્રીકાંતથી કે મેગીની સુપર મોડેલથી કદાચ વાકેફ ન હોય હા, અને તમારે એમને તમારો આખો બાયોડેટા રેઝ્યુમે છું. આપવો પડે, આપું પ્રોફાઇલ છું. આપવી પડે. યસ, મેં મારું રીલ બનાવ્યું છે, આપું છું. વોટ ઇઝ રોંગ? વોટ્સ રોંગ ઇન દેટ? તું તો હમણાંની વાત કરે છે. મેં જ્યારે યશ ચોપરા પાસે ગઈ હતી, યશ ચોપરાએ મને ફાસલે મને ઓફર કરી હતી. ફારા અને રોહન કપૂર, રાઈટ, યા મહેન્દ્ર કપૂરનો દીકરો. ત્યારે આઈ વોઝ નોટ અલાઉડ ટુ ડુ ફિલ્મ્સ. મારા પપ્પા વોઝ વેરી મચ અગેન્સ્ટ. પપ્પાએ ના પડતી ફિલ્મો નહીં કરવાની. ત્યારે યશજી પાસે ગઈ હતી. યશજીને કીધું, મેં કીધું થેન્ક યુ સો મચ પણ હું નહીં કરી શકું. કે સુજાતા આપ મનાવો अपने પેરેન્ટ્સ को. ऐसे નહીં યશજી. અને મારામાં એટલી હિંમત નહોતી અને હું સ્ટેજ પર એટલી ખુશ હતી. આઈ વોઝ સો વેલ પ્રોટેક્ટેડ, બધું આમ આખું બધું અને ચિત્કાર બધું ચાલતું હતું, એકદમ જોરદાર બધું સરસ ચાલતું હતું. એટલે મને એવો કોઈ મને ચસ્કો નહોતો ફિલ્મનો, જે ચસ્કો કહીએ ને. અને મારે પ્રૂવ કરવાની જરૂર નહોતી કે આમ બેસ્ટ એક્ટ્રેસ, આમ મને આટલું બધું પ્રૂવ થઈ ગયેલું, આટલા બધા વખાણ બોક્સ ઓફિસ પર ને બધી જ રીતે, ચિત્કારના, મારી સિરિયલના, શ્રીકાંતના, ખાનદાનના. એટલે પેલું એક જે બર્નિંગ ડિઝાયર હોય ને એ નથી. એ નહોતી મારી પાસે. તો એના પછી જ્યારે હું ફિલ્મોમાં આવી, યતીમ આવ્યું, પ્રતિઘાત આવ્યું, આઈ વેન્ટ ટુ યશજી. मैंने कहा यशजी मुझे आपसे मिलना है. એમણે મને બોલાવી ઓફિસ પર. મેં એમને કીધું, यशजी नाउ आई एम रेडी, आई एम इन, अब मेरे में हिम्मत आई है एंड यू सीन माई फिल्म. એમણે ખૂબ વખાણ કર્યા મારા યતીમના અને પ્રતિઘાતના. પણ એમણે એક વસ્તુ કીધી કે વાય ડીડ યુ સ્ટાર્ટ વિથ યતીમ? કારણ કે એમનું પેલું આખું જુદું હતું ને, લવ સ્ટોરીનું, રોમેન્ટિક ને આખું ગ્लैमरस આખું. तो मैंने कहा सुजाता तुमने मुझे मना किया था. मैं बोली प्लीज़ सॉरी यशजी, अब नाउ आई एम मेंटली प्रिपेयर्ड, प्लीज़ आप मुझे ऑडिशन लो. ત્યારે સ્ક્રીન ટેસ્ટ કહેતા હતા, yes. હવે ઓડિશન કહે છે. મેં કીધું યશજી આઈ એમ રેડી, આપ મેરા સ્ક્રીન ટેસ્ટ કરો ના, આઈ એમ રેડી. અને ત્યારે મને યાદ છે યશ જોહર બી ઓફિસમાં બેઠા હતા, કરણ જોહરના ફાધર. કરેક્ટ. હી વોઝ ઓલ્સો સિટિંગ ધેર. અને એમણે બી ખૂબ મારી તારીફ કરી હતી. તો યશજી કીધું ઠીક છે, પણ કોઈ વર્કઆઉટ નહીં થયું. બરાબર છે. આઈ વોઝ રેડી. ઓફકોર્સ. હા, પણ અત્યારે બી ઓડિશન આપવાનું હોય ને નૈશત, તો હું લિમિટેડ લોકોને ઓડિશન આપું છું. કારણ કે બહુ બધું લોબિંગ ચાલે છે. પછી એમ જ ખાલી લેવા કરતાં એ લોકો ઓડિશન લેતા હોય, એવું બધું મને કરવાનું નથી ગમતું. એટલે આમ જોવા જઈએ તો ટેકનોલોજી બદલાઈ છે, ટર્મ્સ બદલાયા છે, પણ આમ હા, સરવાળે તો બધું લગભગ સરખું બધું સરખું જ છે. ચાલે એક છે. લોબિંગ, એક યા, ગ્રુપિઝમ, યા, એક યા, યા. એટલે- ફેવરિઝમ કે રેપો. જે પ્રોડક્શનના જે ક્રિએટિવ હેડ હોય કે કાસ્ટિંગ એજન્સીનો મેઇન માણસ હોય, એ જો મારું ઓડિશન લેતો હોય તો આઈ પ્રિફર. અને હું જાતે ઘરે ઓડિશન કરીને આપું ને, એમાં મજા નથી આવતી. એટલે आई ऑलवेज टेल देम आई कम टू योर ऑफिस, आप आ जाओ, आप मेरी ऑफिस में आ जाओ, यू टेक माई ऑडिशन एंड देन यू टेक इट फॉरवर्ड. या, सो आई डोंट माइंड ऑडिशनिंग. વચ્ચે ખાનદાન અને શ્રીકાંતની વાત નીકળી, હા, અને અગેઇન 80s નો દૂરદર્શનનો એ જમાનો. 85, 86. કરેક્ટ. અને ખાનદાન એ વખતની તો બ્લોકબસ્ટર દૂરદર્શન હિટ That was the કહેવાય, first. ફર્સ્ટ વન. એટલે જ્યારે મને એના ડાયરેક્ટરે મને બોલાવી, શ્રીધર ક્ષીરસાગર, હી ઇઝ નો મોર.
તો એણે મને કીધું કે આવી રીતે ટીવી સિરિયલ. મેં કહ્યું ટીવી સિરિયલ એટલે શું? તો કે ડાયનેસ્ટી ને ડાલસ તું જો, એને ટીવી સિરિયલ કહેવાય. અને ત્યારે મારું ચિત્કાર ચાલે, મારા એડ્સ ચાલે, ને પ્રતિભા પ્રેમચંદ, હું, નીના ગુપ્તા, મોહન ભંડારે, જયંત કિરપલાની, શ્રીરામ લાગુ, તનુજાજી, ઓહો હો, શું સ્ટારકાસ્ટ હતી, બાપ રે. અને અમે લોકો વિન્ઝન મેનોરમાં શૂટ કર્યું હતું. દેટ વોઝ ધ ફર્સ્ટ હોટેલ અમારાથી ઇનોગ્રેટ થઈ હતી. ઓકે. આખી હોટેલ અમને આપી દીધી હતી અને કે તમારે જે શૂટ કરવું હોય તે કરો. અને એમણે મને બોલાવી હતી અને એ ખાનદાનનો પ્રતિભા પ્રેમચંદનો રોલ મને બિલકુલ ડાયલોગ્સ એના યાદ નથી. અમુક ઓડિયન્સ મને મળે ને ખાનદાનના ડાયલોગ્સ બોલે છે લોકો. હા, ઓફ કોર્સ. જસ્ટ ઇમેજિન. ખાનદાન વોઝ અ કલ્ટ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. દેટ વોઝ ધ ફર્સ્ટ ટીવી સિરિયલ યસ ઓફ દૂરદર્શન. યસ. એના પછી શ્રીકાંત આવીને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની કેટલી બધી લોકપ્રિય, અથધધ લોકપ્રિય બંગાળી નવલકથા જેના ઉપરથી શ્રીકાંત બની અને રાજલક્ષ્મી. રાજલક્ષ્મી એટલે વોટ અ હિસ્ટોરિક કેરેક્ટર. શ્રીકાંતના લાઈફમાં 3 સ્ત્રીઓ આવી હતી. રાજલક્ષ્મી, કમલલતા અને અભયા. રાજલક્ષ્મી સાથેનું ખૂબ જ ગાઢ એના સંબંધો હતા. અને રાજલક્ષ્મીના શેઝ ઘણા બધા, ખૂબ બધા. એમાં પણ મારા મુજરા હતા. એમાં મારું મોસ્ટ ફેવરેટ રોલ તો પૂછે ને તો જિંદગીનો અત્યાર સુધીનો સૌથી નાટક, પિક્ચર, ફિલ્મો, ટીવી સિરિયલ બધું કમ્બાઇન્ડ શ્રીકાંત. મારો મોસ્ટ ફેવરેટ રોલ. ચિત્કારથી પણ આગળ. યસ, ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ રોલ. બિલકુલ. મને લાગે છે કે સન્ડે આવતી હતી શ્રીકાંત. દર રવિવારે કે શનિવારે એમ આવતી. ગુરુવારે. દૂરદર્શન પ્રાઇમ ટાઈમ. સુપર. ખૂબ મને ગમતી હતી. એટલે હું આમ ગળા ડૂબ ઇન્વોલ્વ થઈ ગઈ હતી. અને ફારૂક, શું મજા આવે કામ કરવાની. એ બી સ્ટેજવાળો, ફિલ્મો કરેલી. અને ત્યારે મને કહેતો હતો કે વાહ સુજાતા. મારું નામ એ લોકો મીના માધુરી પાડેલું. હા, મીના કુમારી અને મીના માધુરી શું કામ કહેતા હતા એ લોકો મને ખબર નથી. મધુબાલા. मीना माधुरी, वो डायरेक्टर है, इन्होंने मारू नाम मीना माधुरी पाड़े. मैं कहूँ क्यों? नहीं, तेरे में दोनों का कॉम्बिनेशन है. मैं बोली क्या? हाँ, मीना कुमारी जैसी तो तू दिखती है, लेकिन मधुबाला की जैसे एक्टिंग भी तू करती है. वो પેલા મુજરોને બધું હતું ને, મોગલે આઝમ. અને અમે લોકો શ્રીકાંતને મોગલે આઝમ જ કહેતા હતા, કારણ કે ફીચર ફિલ્મની જેમ જ શૂટ થતું હતું. 16નો કેમેરો હતો. 16 પેલા આવે ને જેમ 35 નો કેમેરો, એવી રીતે 16. અને પછી એ એટલી બધી સિરિયલ ફેમસ થઈ ગઈ કે બીબીસી ચેનલ પર, ચેનલ 4 પર એ લોકોએ આ શ્રીકાંત 3 થી 4 વાર ટેલિકાસ્ટ કર્યો. અને ઇવેન્ચ્યુઅલી એ લોકોએ એડિટ કરી અને એની એક ફિલ્મ બનાવી. એ જે હતું ને એમાંથી જ. અને એનું નામ એ લોકોએ રાજલક્ષ્મી પાડ્યું હતું. અચ્છા. હા, એની વિડીયો કેસેટ આવેલી. અચ્છા. VHS. યસ. શ્રીકાંતથી થોડો પરિચય, કારણ કે એ વખતે કહું છું એ પ્રમાણે નવું દૂરદર્શન, નવી અમારી પણ વધતી જતી ઉંમર ને આ બધું. ત્યારે તો આ જ હતું, હમ લોગ, ખાનદાન, શ્રીકાંત, બુનિયાદ. અને એ અનિતા કંવલ ને મોહન ભંડારેનો તમે ઉલ્લેખ કર્યો. અને એમનો એક પેલો, જો મને યાદ આવે છે, પેલો ગાલિબનો શેર એ બહુ બોલતા હતા એ સિરિયલમાં. કે નહીં, उनके देखे से जो आ जाती है मुंह पर रौनक, वो समझते हैं कि बीमार का हाल अच्छा है. અને ખૂબ લોકપ્રિય હતા મોહન ભંડારે. વેરી ગુડ એક્ટર. યા, અને બહુ નાની ઉંમરમાં હી પાસ્ડ. એ અમે લોકો ફિલ્મ કરતા હતા ને, જરા સી ભૂલ, અમેરિકામાં કોલેબોરેશનમાં ફિલ્મ હતી. અને આસિત વ્યાસ કરીને આપણો અમદાવાદનો જ છે, એ ત્યાં રહે છે. અને હી વોઝ અ પ્રોડ્યુસર. અને કિરણ મર્ચન્ટ કરીને આપણો નાટકવાળો એ ડિરેક્ટર હતો. ત્યાં એને બ્રેન ટ્યુમરનો અટેક આવેલો મારી સામે જ. આ ફિલ્મો એ વખતની કહેવાય, એ ટેલિવિઝન્સ, એ મોડેલિંગ કરિયર. ડુ યુ મિસ એનીબડી જે હવે નથી, જેને તમે ઘણા યાદ બધાને કરો? મિસ કરું છું. ઘણા બધાને. કોણ? ઘણા બધા. ઓફકોર્સ આઈ મિસ મોહન. આઈ મિસ શ્રીધર શેરસાગર વોઝ અ વેરી ગુડ ડિરેક્ટર. આઈ મિસ સેન ચંદ્રા ઓલ્સો. આઈ મિસ ઋષિ કપૂર અ લોટ. બહુ સુંદર એક્ટર. એના દ્વારા હું શીખી કઈ રીતે નેચરલ એક્ટિંગ કરવી. સહજ પરફોર્મન્સ. કેટલો નેચરલ એક્ટર હતો. હા. અને જે અમિતાભ અને ઋષિની ફિલ્મ આવી, આપણે ઉમેશ શુક્લની
હા 102 નોટ આઉટ ઓર સમથિંગ. Yes. શું સુંદર કામ કર્યું હતું એને. મને ઘણીવાર ઋષિ કપૂરના હું વ્યક્તિગત રીતે એવું વિચાર કે મંતવ્ય ધરાવું છું કે અમિતાભ કે બાકીના કલાકારોની સરખામણીમાં હી ઇઝ અંડરરેટેડ. એમનું જોઈએ એવી કારણ વાતો કે એ ઓછી થઈ. વખતે જમાનો પેલો Angry Young એંગ્રી Man. યંગ મેનનો આવી ગયો ને ઝંજીર પછી. અને અમિતાભ બચ્ચન બહુ સુંદર રીતે ખેલ્યા. હી ઇઝ અ વેરી ગુડ પ્લેયર. ઓફકોર્સ પરફોર્મન્સ તો ખરો એઝ એન એક્ટર ઓલ્સો, પણ અધરવાઇઝ ઓલ્સો ઇઝ અ વેરી ગુડ પ્લેયર. યસ, હી નોઝ બિઝનેસ. ઓફકોર્સ હી નોઝ હાઉ ટુ મેન્યુપ્યુલેટ, વિચ ઇઝ રિક્વાયર્ડ. ઓફકોર્સ. આપણી ઇન્ડસ્ટ્રીમાં જરૂરી છે. સો યુ રિમેમ્બર, એટલે તમને યાદ આવે ઋષિ કપૂર. યા. અચ્છા, બીજું અમારું મુહૂર્ત થયું હતું અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, માયસેલ્ફ અને ચંકી પાંડે. અમે 4 જણા હતા. એનું મુહૂર્ત થયું હતું એન્ડ ફિલ્મ ડિન ટેક ઓફ. ઓહ, એવું ઘણું બધું થાય, ઘણાની લાઈફમાં થયું છે. તો ઋષિજી હજી પણ યાદ આવે. હા, ઋષિ બહુ યાદ આવે, બહુ યાદ આવે. ડીડ યુ હેવ અ ગુડ રેપો વિથ ધેમ? યસ યસ. અને મને બહુ ચીડવતો હતો એ જે અમે જ્યાં ફિલ્મ કરી ને સાધના, મને કે અરે સુજાતા तेरे बारे में बहुत सुना है, चित्कार तेरा क्या चित्कार, इधर आप परफॉर्म करके दिखाना. तो मैंने कहती थी ऋषि चिंटू, है ना, मैं चिंटू कहता, चिंटू आपको शर्म नहीं आती? मैं तो आवित कहती थी, आपके दादाजी स्टेज वाले थे इतने, ओपेरा हाउस थिएटर में जाके परफॉर्म करते थे, ही वॉज इतने बड़े एक्टर थे. आप मुझे बोलते यहाँ फिल्म के सेट पे मैं अपना परफॉर्म करूँ, सीन परफॉर्म करूँ? नो सॉरी. अरे ऐसा क्या करते हैं, मैं गुजराती नहीं समझता हूँ. मैं बोली नहीं, कोई समझने की ज़रूरत नहीं. रमेश सिप्पी आए थे, जीपी सिप्पी आए थे, विजय आनंद जी आए थे, सलीम जी आए थे, सलीम जावेद ना, सलीम जी आए थे, आमिर खान ना फादर, હા, નાસિર હુસૈન. नासिर जी आए थे. कितनी बार आमिर खान, મને તો ખબર નહોતી, લતેશી કીધું કે તો ત્યાં ભાઈદાસના વિંગમાં ઊભો આપણું નાટક જોતો હતો. ये लोग सब आए थे, आप नहीं आओगे? अच्छा अच्छा, मैं एक दिन आऊँगा, मैं ज़रूर आऊँगा. बस પછી નહીં આવ્યો, દેટ્સ ઓકે. તો એટલે એ બહુ મારી મસ્તી કરતો. ઇટ્સ અ ગુડ રેપો. हाँ, कि तुम्हें क्या ज़रूरत है पागल की एक्टिंग करने की, तू तो है ही पागल. બહુ પ્રેમથી કહેતો હતો કે પાગલ છે તું, યુ નો. એટલે એ નહીં આવ્યો. સુજાતાબેન સાથે વાત કરીએ તો ચિત્કારની વાત જો ન કરીએ તો એ લગભગ પાપ જેવું ગણાય. કારણ કે એક એવું નાટક જેણે 800 થી 900 એના કદાચ 800 શો around થયા, 800 શો 800, થયા. yeah. અને એ મોટી ઉપલબ્ધિ એટલે ગણાવી જોઈએ કારણ કે એક સખત ઇન્ટેન્સ કેરેક્ટર અને એના 800 શો. કમર્શિયલ નાટકો જે હસાવે કે કોમેડીની આસપાસ હોય કે ફેમિલી ડ્રામા હોય, સ્ટેન્ડ અપ કોમેડી જે Yes. આજકાલ ચાલી હા, રહ્યું છે. જે એના 800 900 કે 1000 શો થાય તો પણ સમજી શકાય છે કારણ કે એક જુદા પ્રકારનું એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરે છે. આ તો એકદમ ઇન્ટેન્સ કેરેક્ટર અને આમ વર્ષોના પથરાઓ પર જાણે કે સ્થિર થયેલું. અને સુજાતા મહેતાની મૂળ ઓળખાણ સ્વરૂપ જાણે કે આ નાટક ચિત્કાર. આફ્ટર અમે બરફના પાન. હા, અમે મારું બરફ. સ્ટારડમ શરૂ થયું અમે બરફના હું પાન. એના પર આવું પણ મારે Yes. ચિત્કાર વિશે થોડીક વાતો કરી લેવી છે. ચિત્કાર કેવી રીતે બન્યું, કેવી રીતે એનું સર્જન થયું અને તમે જેમાં ઘૂસી જતા હતા કેરેક્ટરમાં, ઓ માય ગોડ. ચિત્કારનો જન્મ એ રીતે થયો કે ચિત્કાર પહેલાં મારા બોક્સ ઓફિસ પર 4-5 નાટકો ફ્લોપ થઈ ગયા હતા. બોક્સ ઓફિસ મારા પરફોર્મન્સના બધે વખાણ થયા હતા. પણ રાફડા નામનું નાટક, જે 11 શો કે હંસા હંસા હુર્રેરો, એ કોઈ નામ પણ નહીં સાંભળ્યું હોય. એટલે બોક્સ ઓફિસ મારા એટલા નહીં ચાલ્યા. અને અમુક લોકો વિઘ્ન સંતોષી હોય કે સુપરસ્ટિશિયસ લોકોએ અફવા ફેલાવી દીધી હતી કે સુજાતા જે નાટકમાં હોય ફ્લોપ જાય. ઓહ. કાળી તિલ્લી લાગી હતી. ઓહો. હા, અપશુકન્યાળ. અપશુકન્યાળ, કાળી તિલ્લી કે અનલકી કે વોટ એવર, એ બધા પ્રોફેશનમાં થતું હોય છે, તો આપણે બધાને માફ કરી દેવાના. અને મને ખબર છે કોણ કોણ લોકો આવી અફવા ફેલાવતા હતા, એ પણ ખબર છે. બટ એનીવેઝ વી હેવ ટુ ફોરગીવ ધેમ. બટ સામે મારા એટલા સ્ટ્રોંગ મારા પિલર્સ હતા, જેમ કે શફી નામદાર, મહેન્દ્ર જોશી, પરેશ રાવલ, દિનકર જાની, લતેશ શાહ, સમીર ખક્કર, એ નેક્સ્ટ જનરેશન જે આવા બધામાં માને નહીં. મને કે સુજાતા આવું બધું સાંભળવાનું નહીં કોઈનું. તું પરફોર્મર છે ને, તું તારા દિલથી કામ કરે છે ને, ઓનેસ્ટીથી કામ કરે છે ને, કરવાનું આપશે ઉપરવાળો. એમ થઈને એવું થયું કે મારું રાફડા નામનું નાટક જે 11 શો ચાલ્યું, રાઈટ, એઝ આઈ સેટ ફ્લોપ, સુપર ફ્લોપ ઓન બોક્સ ઓફિસ. કારણ કે એ નાટક પણ એવું હતું
વેરોનિકાઝ રૂમ અને એનું અને બ્રધર સિસ્ટરના ઇન્સેન્ટ રિલેશનશિપ કોણ એક્સેપ્ટ કરે યાર? કન્વેન્શનલ સોસાયટી તો કોઈ દિવસ એક્સેપ્ટ ના કરે. મારા ફાધરે નહોતું ગમ્યું કે મેં નાટક કર્યું, પણ તરલા જોશી, ગિરીશ દેસાઈ, આટલા બધા સુંદર કલાકારોને એ લોકોએ મને કીધું, સુજાતા આવા નાટકો પણ કરવાના. મેં કીધું ઓકે. અને બહુ મજા આવતી હતી. 3 મહિના રિહર્સલ કર્યા. પરેશ રાવલ, લતેશાએ પ્રોડ્યુસ કર્યું, દિનકર જાનીએ ડિરેક્ટ કર્યું, ઉત્તમ ગડાએ લખ્યું. સુંદર મસ્ત ટીમ, પણ કન્વેન્શનલ નહોતું અને હટકે, એકદમ હટકે, આઉટ ઓફ ધ બોક્સ. ઓહ, કેટલું હટકે કે હટી ગયું. બોક્સ ઓફિસ પરથી હટી ગયું એવું હટકે નાટક, પણ બહુ મજા આવી. તો એ નાટક જોવા માટે એક અમારી સામે વેલારવ્યુ કરીને બિલ્ડિંગ છે, ત્યાં એક બિઝનેસમેન રહેતા હતા જે રેસીસ રમતા હતા અને બધા નાટકો જુએ. એને કાંઈ મતલબ નહીં, રવિવાર થાય એટલે બપોર સાંજે બી નાટક જઈને જોઈ આવવાનું. એ જોવા આવ્યા હતા અને એમણે એ નાટક જોયું ને એટલા બધા પ્રભાવિત થઈ. અને અમારા જે નેબર હતા એમને કીધું કે મને સુજાતા સાથે ઓળખાણ કરાવ. અને પેલા ભાઈએ કીધું, અનિલ દેસાઈ, કે એમને એમ ના હોય, સુજાતાને બુકે લઈને આવવું પડે, આખું બધું. હા, એવું બધું. અને આવ્યા મારી પાસે કે સુજાતા, મારે તારી સાથે કોઈ નાટક કરવું છે. બિપિન મહેતા રેસીસ બી રમતા હતા ને બિઝનેસમેન હતા. મેં કોઈ દિવસ કંઈ નાટકો કર્યા નથી, પણ આઈ વોન્ટ ટુ ફાઇનાન્સ, આઈ વોન્ટ ટુ પ્રોડ્યુસ. મેં કીધું ઓકે. આપણે તો રાફડા બંધ થઈ ગયું હતું, એટલે કરવું શું? મોડલિંગ ચાલતું હતું ને એ બધું ચાલતું હતું ને ખાનદાન મેં કર્યું હતું. તો પછી મેં જઈને વાત કરી મહેન્દ્ર જોશી, લતીશ શાહ, દિનકર જાની, પરેશ રાવલ, બધાને મેં કીધું ભાઈ તમારી પાસે કોઈ નાટકો હોય તો કહો. કારણ કે મેં રાફડા કરેલો, મને ટીમ સાથે બહુ મજા આવી ગઈ હતી. દે આર ડાયનામિક હતા બધા, એકદમ મચ્છી પડેલા બધા. સો મેં કીધું હોય તો મને કહેજો. એમાં લતીશ કે હા, મારી પાસે નાટક છે. અને ત્યારે એ નાયર હોસ્પિટલમાં ત્યાંના ડૉક્ટર્સ માટે નાટકો કરતો હતો. આ બધા ડૉક્ટર્સ બધા બહુ મોટા એક્ટરો હોય, બહુ સુંદર. તો ત્યાં બેસીને બધા સબ્જેક્ટો લખતો હતો ને હી કેમ અક્રોસ કેસ. અને પછી રાત્રે બેસીને બધા સેલિબ્રેટ કરે, દારૂ પીતા હોય ને પછી બધી વાતો કરતા હોય બધા ડૉક્ટર્સ પણ રિહર્સલ કરીને. એટલે કે આ એક કેસ બહુ ઇન્ટરેસ્ટિંગ આવ્યો છે. અચ્છા, કેસ હિસ્ટ્રી જાણી લતેશે બધું, અને એના પરથી એને ડેવલપ કર્યું. અને લતેશ સાથે મારો જસ્ટ અફેર શરૂ થયો હતો. જસ્ટ ત્યારે ચિત્કાર હજી હતું નહીં. અમારા બંનેનો અફેર થયો અને પછી ચિત્કાર આવ્યું. એટલે આ નાયર હોસ્પિટલ દ્વારા એની શરૂઆત થઈ, ચિત્કાર. અને એણે પછી ઓફકોર્સ બેઝડ ઓન ટ્રુ સ્ટોરી એમ કરીને એણે આ ડેવલપ કર્યું. એમાં ડૉક્ટરનો રોલ આટલું સુંદર, મારો મોસ્ટ ફેવરેટ રોલ તું કે ને તો ચિત્કારનો ડૉક્ટર માર્કંડરાય અગ્ને અને સંતુ રંગીલીનો હિમાદ્રીવર્ધન વૈષ્ણવ. યસ. સો એણે શરૂ કર્યું ને લખ્યું. એના બી 1.5 મહિના રિહર્સલ ચાલ્યા ભાંગવાડીમાં ઉપર ટેરેસ પર. જ્યારે ભાંગવાડી ભાંગી ગયું હતું અને કમર્શિયલ બિલ્ડિંગ થયું હતું, નવેમ્બર એન્ડમાં અમે લોકો શરૂ કર્યું હતું રિહર્સલ. અને બસ એ નાટક ત્યારથી શરૂ થયું. અને એના રિહર્સલ જેના મેં સૌથી ઓછા રિહર્સલ કર્યા હતા. કેન યુ બિલીવ? નાટક રિલીઝ થયું એ પહેલાં મેં સૌથી ઓછા રિહર્સલ કર્યા હતા. નાટક રિલીઝ થઈ ગયું પછી જે 150 થી 200 બધા રિપ્લેસમેન્ટ થયા, એમાં મેં સૌથી બધા રિહર્સલ કર્યા. એટલે લગભગ 1500 દિવસ મેં રિહર્સલ કર્યા, 1500 રિહર્સલ કર્યા છે. કારણ કે 800 શોઝ થયા અને જે પણ નવું આર્ટિસ્ટ આવે એને મારે રિહર્સલ આપવા જ પડે. કારણ કે હું ત્યાં સુધીમાં અહીંયા પહોંચી ગઈ હતી, તો એ મારે ફ્રીક્વન્સી સુધી મેચ કરવા માટે, પહોંચવા માટે ગમે તેટલો પ્રખર આર્ટિસ્ટ હોય પણ એને મહેનત તો કરવી જ પડે ને. અને ડૉક્ટરનો રોલ તો કેટલા બધા એક્ટર્સ? 11 હીરો બદલાયા, નર્સો કે કેટલી બદલાય, લગભગ 150-200, 250 રિપ્લેસમેન્ટ થયા હતા. નાના મોટા, સાસુ, નર્સો. જે નર્સ આવે તે પ્રેગ્નન્ટ થઈ જાય. એટલે અમે લોકો બહુ મજાક કરતા હતા કે ભાઈ લતેશ આ શું છે, એ મને નહીં કહો, આઈ એમ નોટ રિસ્પોન્સિબલ. એ અમારું સતત હ્યુમર ચાલતી હતી. એટલે કેતકી દવે, ભૈરવી વૈદ્ય, અપરા મહેતા અને ટીકુ તલસાણાની વાઈફ ને કેટલી બધી નર્સો આવી ગઈ. ગુજરાત આવે ત્યારે સુનીતા સોનાવાલા અને અહીંયાની બધી અમુક લોકલ આર્ટિસ્ટો ને સાસુમાં ને ઓહો મેજર એક્ટર્સ તરીકે ડૉક્ટરના રોલમાં કોણ
તમારી સાથે આવ્યું? દીપક ગીવાલા, હા. મુકેશ રાવલ, દીપક દવે એણે હા. સૌથી વધારે શોઝ હા. કર્યા. બકુલ ઠક્કર, સંદીપ મહેતા, ઓહો હિતેન લતેશ કુમાર? પોતે, ના હિતેન કુમાર તો ફિલ્મમાં ફિલ્મમાં હતા, નાટકમાં હમ. નતા. લતેશ પોતે એણે બી માર્કંડરાય અગ્નેનો રોલ કર્યો, એટલે લગભગ 11. અને આખું નાટક એ પહેલી વખત, જો હું ભૂલ ના કરતો તો બહુ સુંદર રીતે આ પ્રકારના સાયકોલોજીના એક આખા નવો સબ્જેક્ટ, ટ્રેન્ડ નવો ટ્રેન્ડ હતો, આવ્યો, કારણ કે એ વખતે તો સિઝોફ્રેનિક. સ્કિઝોફ્રેનિક, એ વખતે ચાલતા હતા સોશિયલ, હા, અમુક થ્રિલર, હા. અને ડબલ મિનિંગના તો એની એક લોબી જુદી હતી. એટલા બધા ડબલ મિનિંગના નાટકો ત્યારે નહોતા હતા. પારિવારિક, નહોતા. કૌટુંબિક અને સામાજિક હા, નાટકો બહુ ચાલતા સામાજિક હતા. થ્રિલર, થ્રિલર્સ, યસ, અમુક થ્રિલર અને સામાજિક, રાઈટ. સોશિયલ. અને એમાં તમે આ કેરેક્ટર લઈને આવ્યા કે જેના એટલા બધા ઇન્ટેન્સ સીન્સ છે, દ્રશ્યો છે. એ ક્રેડિટ ગોઝ ટુ લતેશ અગેન. હા. એ જ્યારે પહેલી વાર સ્ક્રિપ્ટ લઈને આવ્યો, મેં કીધું આમાં મારે શું કરવાનું છે? મારા મમ્મીને કહ્યું આમાં શું, આમાં તો ખાવાનું લાવ. પેલી આખો દિવસ ખાધા જ કરે છે સ્કિઝોફ્રેનિક, અને મારામારી કરે છે, આમાં કરવાનું છે શું? એટલે લતેશ કીધું તમે શાંતિ રાખો. અને આપણી પાસે તો એ વખતે કોઈ નાટક હતું નહીં, એટલે આપણે જંપલાવ્યું હતું જે હોય તે. પણ હા, મેં મહેનત બહુ કરી. અને એની કદાચ માનસિક અસરો પણ થઈ. મેં મહેનત એટલી કરી નૈશત કે મેં નક્કી કરેલું કે આ હવે છેલ્લું નાટક. આ જો નાટક નહીં ચાલે તો હવે આપણે આ લાઈન છોડી દેવાની. અને મારા પપ્પાએ ઓલરેડી મને, મારું ટ્રાવેલ ટુરિઝમ ઇઝ માય પેશન. મને ખૂબ શોખ પહેલેથી. તો આપણે એમાં ટિકિટિંગમાં જતા રહીશું ને આપણે પછી આગળ એમાં જે પ્રોગ્રેસ થાય તો આપણે કરીશું. પપ્પાએ ઓલરેડી વાત કરી નાખી હતી, ટ્રાવેલ ટુરિઝમવાળાને ઓળખતા હતા એક એજન્સી સાથે. અને કહું છું લોહી પાણી એક કરેલા, ખાલી લોહી ટપકવાનું બાકી હતું. હા, આપણા ટોન્સિલ્સ હોય ને, ટોન્સિલ્સ વચ્ચે, બે ટોન્સિલ્સ વચ્ચે આટલો ગેપ હોય ને, જી. મારો આટલો થઈ ગયો હતો ગેપ. ઓહ. એટલા આમ કાકડા વધી ગયા હતા જી. મારા, બહુ ન્યચ્છાવર થઈ ગઈ હતી હું એકદમ. અને અમારો પાટકરમાં જ્યારે ફર્સ્ટ શો હતો, આફ્ટરનૂન શો હતો, કારણ કે અમને ડેટ્સ નહોતી મળતી. લતેશ એક્સપેરિમેન્ટલ વાળો ડિરેક્ટર રાઇટર, સુજાતા ફ્લોપ, એટલે જે મળતું હતું અમે કરતા હતા. અને ફર્સ્ટ એમાં કારણ કે પ્રોડ્યુસર બહારનો હતો અને બધી ડેટોની બધી ત્યારે પણ એ જ બધી ચાલતી હતી, રામાયણો ડેટોની, ડેટ્સની, થિયેટરની, લોબિંગ બધું. અને પહેલો શો, અને આપણે જાંગીકમ ભુવનમ આપણે પ્રેયર કરીએ. મેં પ્રેયર કરી હતી અને મેં કહી દીધું અમારો લાસ્ટ. અને બહુ રડી હતી હું, ખૂબ રડી હતી. હું તો ભૂલી ગઈ હતી, પણ મારો એક ફ્રેન્ડ જોવા આવ્યો હતો, અશ્વિન મહેતા કરીને. એણે મને કીધું તને યાદ છે તું કેટલી રડી હતી કર્ટનની બહાર? પછી મને બધું યાદ આવ્યું, કારણ કે મેં નક્કી કર્યું હવે આ છેલ્લું, આના પછી આપણે નહીં ચાલ્યું તો આઉટ. અને ઘણા બધા લોકો એકચ્યુઅલી તમાશો જોવા પણ આવ્યા હતા કે હા શું મોટા તીર મારે છે, કારણ કે મારો ને લતેશનો અફેર, હી વોઝ મેરિડ મેન, હવે એની સાથે હવે શું આણે ઉકાળવાની છે, શું કામ આવું બધું, આમ બધું તેમ બધું ઘણું બધું હતું, કોકટેલ હતું આખું. અને જેવું નાટક પત્યું ને જે દરોડો પડ્યો, શફી ઇનામદાર આવ્યા હતા, પછી એક ધોતીવાળા એક કાકા આવતા હતા, એમનું નામ હું ભૂલી ગઈ, ફર્સ્ટ શોમાં બેસતા હતા. પછી આપણા નાટકવાળા બી ઘણા લોકો આવ્યા હતા એકચ્યુઅલી તમાશો જોવા કે ભાઈ શું છે, શું કાંદો કાઢવાના, શું ઉકાળી લેવાના છે બંને જણા મળીને. પછી તો વિજયભાઈ અમારા સેટ ડિઝાઇનર, જે આઈએનટીના મેઇન સેટ ડિઝાઇનર હતા, અને એમણે આવીને કીધું 150 શોઝ, કોઈ આવીને કીધું 50 શોઝ, કોઈ આવીને કીધું 200 શોઝ. અને નાટક તો જે, હા, એ જે ધોતિયાવાળા જે કાકા આવતા હતા ને ડગલોને, રસિકભાઈ કરીને, એ મારા ખાસ મેન ફર્સ્ટ શોમાં આવી જાય, ફર્સ્ટ શોમાં બેસે. અને નાટક ચાલ્યું ને 800 શોઝ થયા. અને પછી એટલે 10 શોઝ થયા અને પછી તો હવા ફેલાઈ ગઈ બોક્સ ઓફિસ પર, આખી જ હવા કે આ જલ્દી નાટક જોઈ લો, કારણ કે આ જે રોલ પાત્ર ભજવે છે સુજાતા રત્ના સોલંકીનું, આ તો ગાંડી થઈ જશે, એ વધારે શોઝ નહીં કરી શકે, જેને જોવું હોય તો જલ્દી જોઈ લો. આ આખી સોલિડ લોકોની એ લોકોનું એક માન્યતા, બિલીફ. અને પછી મારા મમ્મી પપ્પા આખા ચિંતિત, એટલે અમારા ઘરમાં ચિત્કાર થઈ ગયો, ચિત્કારની અંદર ચિત્કાર થઈ ગયો. અને એમણે બોલાવ્યા અમારા
ફેમિલી ડૉક્ટરને, જે તારાબાગ સોસાયટી છે ને ત્યાં હિન્દુજાની ગલીની બહાર જ એમનું ક્લિનિક હતું, રાજુભાઈ કરીને. ઘરે બોલાવ્યા અને રાજુભાઈ કીધું કે જો હું નાટક જોવા આવ્યો તો સુજાતા તારે આના મેક્સ ટુ મેક્સ 25 શોઝથી વધારે કરવાના નથી. અને મારા મમ્મી પપ્પાને કહી દીધું જો એ વધારે શોઝ કરશે અને કંઈ પણ થાય તો હવે હું જવાબદાર નથી. આખું હા, ધીસ ઇઝ ધ ફેક્ટ. અને પછી ઓફકોર્સ એટલે એની અમે લોકો પબ્લિસિટી કરી ડેફિનેટલી આટલું બધું. અને રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. ઉપરવાળો મહાન છે, માતાજીના આશીર્વાદ, મારા બુઝુર્ગોના આશીર્વાદ, રંગ દેવતા, દેવી દેવતા, મહાન આત્માઓ, આપ સૌના આશીર્વાદ અને આટલા બધા shows કરી આટલું શકી. ઇન્ટેન્સ કિરદાર નિભાવીને વ્યક્તિગત રીતે કંઈ અસરો થઈ? એને બેલેન્સ કરવા માટે કંઈ ખાસ કરવું બેલેન્સ કરવા માટે મને છે ને લોકો એ વખતે બહુ કહેતા હતા કે સુજાતા તું યોગ કર તો તને એનર્જી મળશે, તને સ્ટેમિના મળશે. પણ ત્યારે આપણે તો કહેવાય એકદમ ફિરાકમાં હતા ને ના યોગા કોણ કરે, એવું બધું ધીરે ધીરે બધું સ્લો બધું આપણાથી ન થાય. આખા ઇન્ટેન્સ ને ડાયનામિક આપણે બધા રેસ્ટલેસ માઇન્ડ. હું યોગા નહીં કરું તો થકેલા પાર્ટી. હું એવું કહેતી હતી યોગા એટલે થકેલા પાર્ટી. હું એ બધું નહીં કરું. આઈ જસ્ટ યુઝ ટુ ગો. હું એક પેડો રોડ પર એક હીલર હતા, લેડી. એટલે મને આટલો ઇન્ટેન્સ શો કર્યા પછી મને ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી બધી જ રીતે આખી આમ નીચોવાઈ જતી હતી તો હું નેક્સ્ટ ડે જઈને એ લેડી પાસે હું મસાજ કરાવું, એ મને હીલિંગ આપે અને બસ હું આરામ કરું. અને અઠવાડિયામાં એક જ શો. એટલે તો આ 25 વર્ષ ચાલ્યું ને લગાતાર, ઓન એન્ડ ઓફ. પછી મારા શૂટિંગો આવ્યા એટલે મારે ત્યારે હું બંધ કરું, કારણ કે ચિત્કાર કરું ને શૂટિંગ કરું. પછી તો ચિત્કાર અને શૂટિંગ બંને કરતી હતી. પણ ત્યારે મને અઠવાડિયામાં એક જ શો કરવાનો અલાઉડ હતો. અને આઈ વોઝ ઓલ્સો ટેકિંગ ઇટ ઇઝી. આઈ વોઝ નોટ ઇન રેટ રેસ. મેં પ્રૂવ કરી દીધું ને, આટલું સરસ પરફોર્મ કર્યું આટલા વર્ષોમાં, છેલ્લા વર્ષોમાં. એટલે ઇન્ડસ્ટ્રીના એવા સિનિયર લોકો આવ્યા જેણે સિનિયર અભિનેત્રીઓ સાથે, રેનાઉન્ડ અને દિગ્ગજ કલાકારો, અભિનેત્રીઓ સાથે કામ કર્યું. એસોસિએટ્સ, એ લોકોનું એસોસિએશન, એ લોકો આવીને કીધું કે ભાઈ અમારા જમાનામાં, મેં એટલે અત્યારે નામ નહીં આપું, આ પ્રખર કલાકારો, અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. પણ એમના જમાનામાં એ વખતે એમની જે ઉંમર હતી યંગ એજમાં, એ લોકો આટલું સુંદર ઇન્ટેન્સ કામ કરી શકે એ ડાઉટ. કે એવા તરલા જોશી, તમને ખબર છે તરલા જોશી મારા, આઈ લુક અપ ઓન હર. શી વોઝ લાઈક અ ફ્રેન્ડ એન્ડ મધર ટુ મી. એન્ડ અમુક જગ્યાએ મને સપોર્ટ બી કરતા હતા. મને એમના ડોન્ટ્સ એન્ડ ડૂઝ મને કહેતા હતા. ઓફકોર્સ નાટક જગતમાં બધાને એવું છે કે તરલાબેન મને એમના પ્રમાણે જ ચાલતી હતી, ખોટી માન્યતા. પણ એમણે મને ઓલવેઝ કીધું હતું ધીઝ આર માય ડોન્ટ્સ એન્ડ ડૂઝ સુજાતા, પણ તું તારી રીતે નક્કી કરીને તારે કામ કરવાનું. એટલે એમણે મને કીધું. અને એ તો ખૂબ જ અમે બરફના પંખી, કાશીનો દીકરો અને તિલોત્તમા. જ્યારે આઈએનટી હજી શરૂઆત થઈ હતી આઈએનટીની, તિલોત્તમા એક એનો જન્મ થયો હતો ને પ્રોગ્રેસ થઈ રહ્યું હતું. પછી પ્રવીણ જોશી, સરિતા જોશીને બધું પછી આવ્યું. પણ તરલા જોશી, જે પ્રવીણભાઈના સાથે એમનો ઘણા વર્ષો સુધી સંબંધ રહ્યો હતો, લગ્ન થયા હતા. તો એમણે, અને શી વોઝ અ વેરી ઇગોઇસ્ટિક પર્સન ટુ બી વેરી ઓનેસ્ટ. અને એમણે મને કીધું સુજાતા, મારા યંગ ડેઝમાં હું આટલું સુંદર કામ કરી શકી હોતે, આઈ ડાઉટ. એટલે આવા લોકો તરફથી મને કોમ્પ્લિમેન્ટ મળ્યા. કે શર્મનના પપ્પા અરવિંદ જોશી મને આવીને કીધું. અને ઘણા બધા ફિલ્મવાળા બી લોકો આવ્યા. ઓહ, ખૂબ બધા લોકો. એ દરમિયાન આ ફિલ્મો કરતા ગુજરાતી ફિલ્મોની ક્યારે ઓફર આવી હતી? ત્યારે ગુજરાતી ફિલ્મનું ઇફ યુ સી, એ નીકળી ગયું હતું, એ ચામ નીકળી ગયું હતું. અને એઝ આઈ સેડ કે હું એટલી બધી ખુશ હતી. મને ચિત્કારમાં જે સક્સેસ મળે, મને એવી મજા આવી ગઈ. મને કોઈ ગાઈડ કરવા વાળું. પહેલું નાટક તમારું અમે બરફના પંખી? ના, એ તમે આંખની અંટારી સાઉસ. મિલી જેની ઉપરથી બન્યું એ અમે બરફના પંખી, કાંતિ મડિયા સાહેબનું. હા, અને એની સાથે એમના ઋષિકેશ મુખર્જી ડિરેક્ટર, એ જોવા આવ્યા હતા અમે બરફના પંખી. એ આંખની અંટારી સાઉસોની પણ જોવા આવ્યા હતા. મારી પાસે બંનેના ફોટાઓ છે. યસ. અને ત્યારે એમણે રાઇટ્સ માંગ્યા હતા કાંતિભાઈ પાસે. કાંતિભાઈએ કંઈ ફોર વોટ એવર રીઝન રાઇટ્સ નહીં આપ્યા. તો પછી એમણે શું કર્યું કે આખું જે તમે જોયું હોય તો એમાં અમે બરફના પંખી ઓરિજિનલ વોઝ ચંદ્રકાંત ઠક્કર, મારા ફાધર,
તરલાબેન જોશી મારા મધર, એ આખું ફાધરનું એમણે રોલ કાઢી અને મધરનો રોલ કાઢીને અમે અમિતાભ બચ્ચનને બોયફ્રેન્ડ લઈ આવ્યા. રાઈટ. હા, એટલે એમણે આખું બદલી ચેન્જ નાખ્યું, કર્યું થોડું. ચેન્જ કરીને પછી અને એમને અમે બરફના પંખીએ કેટલું બધું સફળ નાટક, કેટલી બધી એ એની- વખતે 144 શોઝ Yeah. અને ખૂબ Quite એમ a કહીએ cult. ને કે 5 કે 6-10% સોલ્ડ આઉટ શોઝ જૈન સોશિયલ ગ્રુપના, એ બી કાંતિવડિયાની ટર્મ્સ હા. એ પ્રમાણે કરતા હતા. ખૂબ ઓછા કે રોટરી છે કે જાયન્ટ્સ કે રેપ્યુટેડ વન્સ. બાકી અમે લોકોએ એના સોલ્ડ આઉટ શોઝ બી ઓછા કર, બહુ ઓછા. So જે મૂળ અમેરિકાની ટૂર હમ. કરી મેં. પહેલાં પલ્લવી રાયજી હતી ને, મેં તો 59માં શોથી શરૂ કર્યું. એ બી એક અઠવાડિયામાં મેં નાટક કર્યું. So મિલીમાં જે જયા ભાદુરીનો હા, એ રોલ રોલ છે મારો. એ તમારો અ ગર્લ સફરિંગ ફ્રોમ કેન્સર. યસ. અને મુકેશ રાવળ મારો હીરો. ઓકે. યસ. વાહ. કાંતિ મડિયા સાહેબને તમે યાદ કરો, શું યાદ આવે? અમારા માટે તો આ બધા નામો માત્ર પુસ્તકોમાં કે ક્યાંક મેગેઝિન્સમાં એમની વાંચેલા પાસેથી નામો હું શીખી છું ડિસિપ્લિન. અને સ્ક્રિપ્ટિંગ કરે એટલું પરફેક્ટ કરે કે એક્ટરોને તકલીફ જ ના પડે. દરેક ડાયલોગના કયા શબ્દો નીચે બહાર મૂકવો, કઈ રીતે કરવું, અને અડેપ્ટેશન એટલું સુંદર કરે. ડિસિપ્લિન, ચીવટ. એવું કહેવાય કે કાંતિ મડિયા એક્ટરોને પરફોર્મ કઈ રીતે કરવું એ કરીને બતાવે. અને પીપલ યુઝ ટુ કોપી હિમ. મારી સાથે કોઈ દિવસ એવું નથી થયું. એમનો તાત્પર્ય આખું જુદું જ હતું. એ કંઈક બતાવવા ઈચ્છતા હતા. અને ઓફકોર્સ એક્ટરો પોતાની જે બી લિમિટેશન્સ હોય કે કંઈ બી હોય એના કારણે પછી દે યુઝ ટુ સ્ટાર્ટેડ કોપીઇંગ હિમ, યુ નો, જે ન થવું જોઈએ. કારણ કે એ બહુ સહજ છે કે એક્ટર ટુ એક્ટર જ્યારે કોઈ તમને ડિરેક્ટર બતાવે તો તમે એને ગ્રાસ્પ કરી લો. ને તમારો ગ્રાસ્પિંગ પાવર સારો હોય તો તમે યુ લેન્ડ અપ કોપિંગ દેટ રાઈટ. ડિરેક્ટર. જે એવું એ ઈચ્છતા નહોતા. જે તમને લાગે કે હું કાંતિ મડિયા જેવું પરફોર્મ કરતી હતી, ના. તમને લાગે તરલા જોશી એના જેમ પરફોર્મ કરતા હતા, ના. એ તમારી પોતાની બી કોઠાસૂઝ હોય ને. તો આ તો નાટક એમની ડિસિપ્લિન, એમની ચીવટ, એમનું ડેડિકેશન, એમનું દરેક ડિપાર્ટમેન્ટમાં પોતાનું પર્સનલ અટેન્શન ખૂબ શીખી છું. અને શું અડેપ્ટેશન કરતા હતા. એમના જેવા ટાઇટલ્સ કોને આપ્યા છે? કાચી નીંદર કાચા સપના, નોખી માટી નોખા માનવી, અમે બરફના પંખી, મોગરાના સાપ. ના મોગરાના સાપ તો એ જુદું. આઈએનટી. અચ્છા. એણે ઘણા અડેપ્ટેશન કર્યા છે. બાણશૈયા, અમુક જે અડેપ્ટેશન મરાઠીમાંથી કર્યા છે, શું સુંદર કર્યા છે. તમે પ્રવીણ જોશીના સમયને પણ નોંધ્યો? તમે હતા હા, ત્યારે? મેં કર્યું ને. થેન્ક યુ મિસ્ટર ગ્લાડ. થેન્ક યુ મિસ્ટર ગ્લાડ. યસ. મને એક જ મોકો મળ્યો એમની સાથે. ત્યારે સરિતાબેન વોઝ પ્રેગ્નન્ટ. અચ્છા. એટલે એ રોલ નાનો હતો. અને પ્રવીણ જોશી મારું ઓડિશન લીધું હતું. કારણ કે એમણે રાફડા વિશે બહુ સાંભળ્યું હતું. અને રાફડા જોવા આવવાના હતા. અને એમનું બી ડેથ થઈ ગયું. સો નાટકોના આ સમય દરમિયાન ચિત્કાર એટલું બધું વખણાયેલું કે અમારી પેઢીએ તો, મને હજી યાદ છે ગુજરાત સમાચારમાં પેલા ચોથા પાને જે ચિત્કાર તમારું જ્યારે અમદાવાદમાં ભજવાતું હોય ત્યારે તમારો એ પોસ્ટર એટલી નાનકડી પેલી એક એડ છપાય. અને પ્રતિઘાત પછી તો લોકો આ પ્રતિઘાતવાળા એક્ટરનું નાટક એમ કરીને પણ જોવા આવતા અને ખૂબ એની ચર્ચા થતી. પ્રતિઘાતના રિલીઝ પછી મારા ખૂબ વધારે શોઝ. જી. અને આટલી મોટી ચિત્કારની સફળતામાં એવા કોઈ યાદગાર પ્રસંગો જે તમને એમ યાદ રહી જાય? કોઈકના પ્રતિભાવો, કોઈનું? ઓહો, ખૂબ બધા છે. એનું એક આપણે જુદું સેશન કરી શકીએ. પણ એક તને કહું, કલ્યાણજીભાઈ જોવા આવ્યા તમારું નાટક. આણંદજીભાઈ જોયું હતું, કલ્યાણજીભાઈજી જોયું નહોતું. પછી કલ્યાણજીભાઈ સાથે મારું સારું એસોસિએશન થઈ ગયું નો પિક્ચરમાં આવ્યા પછી. અને એ જ્યારે જોવા આવ્યા એમને એટલું બધું ગમ્યું. પછી એક ફંક્શન હતું ષણમુખાનંદ હોલમાં, મને ખબર છે, જ્યાં મને બોલાવી હતી. હું ગઈ હતી, દિલીપ કુમાર આવ્યા હતા અને કલ્યાણજીભાઈ પોતે બી હતા. અને કલ્યાણજીભાઈએ મારી સામે દિલીપ કુમારને એમ કહ્યું કે આપ इनका चित्कार नाम का नाटक देखने को प्लीज जाइएगा. ક્યાં કે એની પહેલાં દિલીપ કુમારનું પ્રવીણ જોશી સાથે બહુ એસોસિએશન હતું. એટલે ગુજરાતી નાટકો જોતા હતા. રાઈટ. હા, તો એમણે એમ કહ્યું કે એ નાટક आपको देखना ही पड़ेगा और आप ये सुजाता का चित्कार नाटक 50 बार भी देखो ना तो कम है. ओह माय गॉड, व्हाट अ कॉम्प्लीमेंट.
એટલે ઘણીવાર છે ને આપણે આખા ઓહ. અચ્છા, પછી બીજું એક લેડી હતી, પારસી લેડી. ઘણા બધા એવું રિપીટ તને ઓડિયન્સ મળે દોસ્ત, કે જેને 10 વાર જોયું, 12 વાર જોયું, 15 વાર. મને હજી બી લોકો હજી મળે. આ સુજાતા રંગરંગીની મારું 1 વુમન શો કરું છું ને, એમાં મારો ચિત્કારનું બી હું પરફોર્મ કરું છું, સંતુ રંગીલી પરફોર્મ, નવરસા બધું કરું. ત્યારે જે ઓડિયન્સ આવે ને, મેં તમારું નાટક અહીંયા જોયું હતું, ત્યાં જોયું હતું, 15 વાર જોયું હતું. ઓહો. એક લેડી હતા, એણે કેટલી વાર જોયું છે? યુ નેમ ધ નંબર્સ. 20 times? 50? 53 times. ઉપ્સ. અને અમને કેવી રીતે ખબર પડી? કારણ કે એ છે ને ફર્સ્ટ નહીં તો સેકન્ડ રોમાં આમ ગેંગવેમાં આવીને બેસી જાય. અને શી વોઝ અ હ્યુજ લેડી. સાડીવાડી પહેરીને આવે અને ગેંગવેમાં જ બેઠા હોય. હવે આપણે આમ બહુ ઓડિયન્સમાં એ ન કરે, આપણે આમ જોઈએ, પણ એકદમ અમે અહીંયા બેઠા હોય અને ઘડી ઘડી એક લેડી આવે તો નજર જાય આપણી. તો 250માં શો જ્યારે હિન્દુજામાં અમારો શો હતો ત્યારે અમે એમને સ્ટેજ પર બોલાવીને એમનું સન્માન કર્યું. અરે વાહ. યસ, એમનું સન્માન કર્યું. અચ્છા, બીજું અમારો કેટલામાં 250-300 કે 200માં શો, બધા બહુ બધી જુબિલીઓ થઈ ગઈ. ભાઈદાસમાં મારો શો હતો અને યતીમમાં જ્યારે મને જેપી દત્તાએ બોલાવી ત્યારે એમના પ્રોડ્યુસર બિક્રમજીત હતા, સની દેઓલના મામા. સો એમણે કીધું કે विक्रम आप जाके सुजाता का नाटक देख के आओ, जब भी मुझे समय मिलेगा मैं भी जाऊँगा. તો એ અમારા એ શોના દિવસે ભાઈદાસના બંને ગેટ ક્રેશ થયેલા, બંને ગેટ બંધ કરી દીધેલા, પોલીસને બોલાવવા પડેલા. બ્લેકમાં ટિકિટો, બ્લેકમાં તો ટિકિટો બહુ થતી હતી. બિરલા માતુશ્રીમાં, મલાડમાં, એનએલ સ્કૂલમાં જ્યારે થાય ત્યારે એ વખતે કેટલા લગભગ 50 કે 70 રૂપિયાની મેક્સિમમ કે 100 રૂપિયાની, 800 રૂપિયા 900 રૂપિયા બ્લેક થાય. રિપીટ ઓડિયન્સ બહુ આવે. અને પેલા બિક્રમજીત સિંહ પાછા જતા રહ્યા કારણ કે એમને આવાજ ન મળ્યું. ગેટ ક્રેશ થયેલો, પોલીસને બોલાવેલો. એટલે આવા તો બહુ બધા થાય કે જેમ જેમ ચિત્કારમાં રિપ્લેસમેન્ટ્સ થવા લાગ્યા, ઘણીવાર શું થાય કે અચાનક પેલું આર્ટિસ્ટને ટીવી સિરિયલ મળી હોય, નવું થતું, કોઈ ફિલ્મ મળી હોય, તો એ લોકો કે મારું આ જતું રહેશે, મને આમ કરવું છે, એટલે એ લોકો જતા રહે. પછી અમારા નવા આર્ટિસ્ટને બોલાવા. અમે સ્ક્રિપ્ટ રેડી રાખી હતી, સ્ક્રિપ્ટ આપી દે. અમે લોકો એક શો કર્યો હતો બોમ્બેથી નવસારી, અમારો શો હતો. એ બસમાં અમે લોકોએ રિહર્સલ કરેલા. એમાં માત્ર હું, લતેશ અને તરલાબેન બી રિપ્લેસમેન્ટવાળા હતા. ઓરિજિનલ મધર તો ખ્યાતિ દેસાઈ હતી. અમે 3 જ ઓરિજિનલ આર્ટિસ્ટ અને બધા નવા. અમે લોકો બસમાં બેસીને રિહર્સલ કર્યા હતા, સ્ક્રિપ્ટ, માત્ર સ્ક્રિપ્ટ. અને આવી રીતે અમે લોકો શોઝ કર્યા છે અને સુપરહિટ જાય. કારણ કે એક વસ્તુ સુપરહિટ થઈ ગઈ હતી ને, વિશ્વાસ પેદા કરેલો તમે. અને જે રિપીટ ઓડિયન્સ આવે એના માટે તમારે પરફોર્મ કરવું જ પડે બરાબર. એ તો રિપીટ ઓડિયન્સ આવે શું કામ? અને ચિત્કારમાં એમ કહેવાય છે કે આ સ્ટેજ છે, આ મારી જમણી બાજુ મારો ખાટલો, આ બાજુ સ્ટેજ લેફ્ટ, સ્ટેજ રાઈટ. સ્ટેજ રાઈટની આગળની સીટ્સ માટે બ્લેક થાય ને લોકો આ જ માંગે. અને મારી એન્ટ્રી પર આ મને મારી નાખવી છે, મારી એન્ટ્રી પર લોકો આખા ડરી જાય. ડરતા પાછા એ લોકોને બેસવું હોય આ જ બાજુ, એ લોકોને આ બાજુ જ, મારી બાજુ જ બેસવું હોય. મારી જે કેબિન છે, મારો જે ખાટલો છે ને, ત્યાં જે લોકોને જોઈએ. આ નાટક બહુ હિટ રહ્યું. સુપરહિટ. એટલે સુપર ડુપર હિટ જેને કહેવાય. એ જ્યારે ફિલ્મમાં, ગુજરાતી ફિલ્મમાં આવ્યું ત્યારે એટલું ના પહોંચાયું. એના ઘણા બધા કારણો છે. ફિલ્મીકરણ, એમાં ક્યાં કમી હશે. લતેશનો પહેલો અનુભવ હતો. અમને એવું મને લાગે છે, હું કોઈને બ્લેમ નથી કરતી, પણ અમને ટીમ બરાબર ના મળી. જે બધી જ ટેકનિકલ ટીમથી મળીને જે હોવું જોઈએ એ ટીમ બરાબર મળી નહીં. અને એને બરાબર એનું પ્રેઝન્ટેશન નહીં થયું, ડિસ્ટ્રીબ્યુશન નહીં થયું બરાબર. એટલે એ થતું હતું એવું કે નિશત, જે જગ્યાએ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યાં પોસ્ટરો નહોતા લાગ્યા, અને પોસ્ટરો લાગ્યા હતા ત્યાં ફિલ્મ નહોતી રિલીઝ થઈ. અરે બાપરે. એટલે એની પબ્લિસિટી નહીં થઈ બરાબર. દેટ્સ વોટ આઈ ફીલ. અને એમાં કદાચ પબ્લિસિટીમાં અમારે પોતે ધ્યાન રાખવું જોઈતું. તમારો પહેલો અનુભવ હતો લતેશનો, અને એ રાઇટર, ડિરેક્ટર અને બધું જ હતો, અને એમાં હી કુડ નોટ હેન્ડલ. યુ નો, જે રીતે જે ધ્યાન આપવું જોઈએ એ આપી શક્યો નહીં. આપણે પણ પહેલી વખત એ ફિલ્મ જ્યારે આવી ત્યારે ઇન્ટરવ્યુ કર્યો હતો, યાદ છે? કેવી મજા આવી બહુ મજા આવી હતી. અરે બહુ મજા આવી હતી. અને એક જગ્યા હું તને કહું, રાજકોટમાં તો મને હિતેને કીધું, હિતેના બધા ફેન્સ, તો હિતેને રાજકોટમાં રિલીઝ થઈ ને અમારી, રાજકોટ કે જામનગર, રાજકોટ,
જામનગર, આઈ ડોન્ટ નો, રાજકોટ એ તો જામનગર. તો ત્યાં 50 જણા જોવા ગયા હતા. ગુરુવારે ફિલ્મ આવે ને શુક્રવારે ક્યાં આવે ને, તો એ લોકો ગયા. તો એ લોકો શુક્રવારે ફિલ્મ, કારણ કે પબ્લિસિટી નહોતી થઈ બરાબર, લોકોને ખબર નહોતી, એટલે ઓડિયન્સ હજી એટલું આવ્યું નહોતું, અને લોકોએ શનિવારે ફિલ્મ કાઢી નાખી. એટલે 50 જણા જે ગયા તે એટલા બધા ડિસઅપોઇન્ટેડ થઈ ગયા, અને એ લોકો પાસે હિતેનનો નંબર હતો. એટલે એ લોકોએ ફોન કર્યો કે આ શું છે હિતેનભાઈ, અમે તમારી ફિલ્મ જોવા આવ્યા અને આ લોકોએ કાઢી નાખી છે. એટલે એવું ઘણું બધું થયું, કાઢી નાખતા હતા, કારણ કે એનું લોન્ચ બરાબર નહીં થયું, એની પબ્લિસિટી બરાબર નહીં થયું, એનું પ્રમોશન નહીં થયું બરાબર. એન્ડ એક જગાએ ચીખલીમાં એક થિયેટર છે, ત્યાં અમારા ઓળખીતાનો દીકરો જે મને વર્ષોથી જોયો છે, ઇઝ યંગર દેન મી, એણે હી વોઝ વેઇટિંગ કે હા ચિત્કારની ફિલ્મ આવે છે, આપણી સુજલી એમાં છે, તમારે જોવા જેવું છે, સુરતી એટલે મને સુજલી કે. તો એ ગયો અને પેલાને કીધું કે ભાઈ મારે, અમે લોકો આવ્યા છે, અમે લોકો 8 જણા આવ્યા છે. પેલું કે ના 20 જણા આવે ને તો જ અમે લોકો સ્ક્રીનિંગ કરીએ. તો પેલો કે એવું છે, તો એને 20 જણાના પૈસા આપે ને એને 8 જણે ફિલ્મ જોઈ. એને 20 જણા પૈસા આપે ટિકિટ્સના, અને કે ના લે ને હું તને 20-25 જણના આપું, કારણ કે મારે આ ફિલ્મ જોઈ છે ને મારા લોકોને, ફ્રેન્ડ્સ લોકોને હું લઈ આવું છું, તું ફિલ્મ મને બતાવ. અને પછી હી વોન્ટેડ ટુ સી ઇટ અગેન નેક્સ્ટ શો, અરે નેક્સ્ટ ડે, બીજાને આખું ધાડું લઈને જવાનો હતો. તો કે નહીં હવે હું કાઢી નાખશું ફિલ્મ. એટલે એવું બધું બહુ થયું. તો બીજી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ પછી કરવાનો વિચાર ના આવે? એની પહેલાં મેં ધાડ કરી હતી, રાઈટ. અને ચિત્કારમાં યસ, ફિલ્મનો તો આ બધો કબાડો થયો, પણ મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો ન્યૂ જર્સીમાં. ફિલ્મ ફેસ્ટિવલ જે થયું ગુજરાતીનું, ગુજરાતી ફિલ્મોનું 2018, એમાં મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. એટલે હું મારું કામ પૂરું કર્યું, મેં મારું કામ કર્યું, સુંદર કામ કર્યું. હવે નવી કોઈ ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છો એ પછી કઈ? ના, કરવી છે મારી. આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર અ ગુડ રોલ. ઓફકોર્સ, ડેફિનેટલી. એકચ્યુઅલી ચિત્કાર લતેશને કરવું હતું હિન્દીમાં, પણ આઈ ઇન્સિસ્ટેડ કે નહીં, આપણું આ ગુજરાતી છે અને ગુજરાતી ફિલ્મોની સરસ શરૂઆત છે ને, તો આપણે ગુજરાતીમાં પહેલાં કરીએ. તો ચિત્કાર પછી કોઈ ગુજરાતી ફિલ્મોની ઓફર્સ આવી, નેરેશન આવ્યા? એવી કોઈ ખાસ ઓફર નથી આવી જે મને આમ વાહ મજા પડી જાય એવી. ગુજરાતી ફિલ્મો જુઓ છો? હા, એના અમારા પ્રીમિયર થાય ને બોમ્બેમાં, અને હું થિયેટરમાં બી જાઉં છું. યસ, લગભગ બધી ગુજરાતી ફિલ્મો હું થિયેટરમાં જોતી જાઉં છું, અનલેસ એમાં પણ એ લોકો કાઢી નાખે છે ને, એ લોકો ચલાવતા નથી, અનલેસ બહુ સુપર હિટ હોય. છેલ્લે જોયેલી, યુ નો અબાઉટ ઇટ. આઈ કમ્પ્લીટલી નો ધેટ. છેલ્લે જોયેલી ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? લવની ભવાઈ, કચ્છ એક્સપ્રેસ, હેલારો, ચાલ જીવી લઈએ, વશ મેં જોઈ. ઓફકોર્સ હું નહીં જોઈ શકી કારણ કે મારાથી વાયોલન્સ ને આ બધું નથી જોવાતું, પણ દેટ ઇઝ અ સક્સેસ ઓફ ધ ફિલ્મ. અને એ અભિષેકની ફિલ્મો મને ખૂબ ગમે છે. વિપુલ મહેતા, સરસ સરસ બધા ડિરેક્ટર્સ આવી ગયા છે, યંગ ડિરેક્ટર્સ બી આવ્યા છે. યા સો આઈ એમ વેઇટિંગ ફોર ગુડ રોલ. ત્યાં પણ મેં એવું સાંભળ્યું છે, લોકોને એમ થાય કે હવે સુજાતાબેનને આપણે રોલ ઓફર કરવો તો કે આમ સોલિડ હોવું જોઈએ. અરે ભાઈ, સોલિડ હોવું જોઈએ. થેન્ક યુ. આઈ મીન, તમે, ઇટ્સ અ ક્રેડિટ ટુ મી, બટ આઈ એમ વેઇટિંગ ફોર ગુડ રોલ. તો આજે એકદમ હટકે સ્ટ્રોંગ કેરેક્ટર્સ કરવાનું, આમ ક્રિટિકલ અક્લેમેશન્સ તો ખૂબ મળ્યા, ખૂબ વાહવાહી થઈ, પણ એ જ ક્યાંક અડચણ બને છે? અડચણ બને છે, યા, વેરી વેરી ટ્રુ. અને પેલું એક જે આપણે હમણાં વચ્ચે ટ્રેન્ડ શરૂ થયો હતો ને, હવે એ જરા ઓછો થઈ રહ્યો છે કે હસબન્ડ વાઈફ, એના દીકરાઓ, એના બચ્ચાઓ કે વોટએવર, અને ગુજરાતી સાડી અને અંબોડો અને આમ પિનઅપ કરેલી ગુજરાતી સાડી અને જાડી પાડી અને અંબોડો અને બંગડીઓ પહેરીને જે ટિપિકલ આખું જે શરૂ થઈ ગયું હતું ને, એમાં મને એક જણે કીધું, હું નામ નહીં આપું, મને કે તને સુજાતા આવા બધા રોલ કરવા છે, તારે અમારા પેરિંગમાં આવા બધા રોલ કરવા છે, હા, જેમાં સ્ત્રીઓને ડિટીરોએટ કરતા હોય, ઉતારી પાડતા હોય, કે એવા બધા રોલ તારે શું કામ કરવા છે? મેં કહું નહીં, એમાં કંઈ ડાયમેન્શન હોય, કંઈ સરસ તો મારે કરવું છે, વાય નોટ. રત્ના પાઠકે કેટલો સરસ રોલ કર્યો કચ્છ એક્સપ્રેસમાં, કે હમણાં આ ફિલ્મ આવી મોમ તને નહીં સમજાય. હા, મોમ તને નહીં સમજાય એ મેં જોઈ. આઈ લાઈક ધ પ્લોટ, આઈ લાઈક ધી, કારણ કે આજની એ સ્ટોરી છે. આઈ લાઈક ઇટ, આઈ લાઈક ધ પ્લોટ. વાહ, યસ. સો એવા બધા રોલ તારે કરવા છે, કારણ કે લોકોએ ધાડ જોઈ છે, લોકોએ આઈ મીન ચિત્કાર જોઈ છે. મેં કીધું ઓકે, આવો, તમે આવશો, આઈ એમ રેડી.
અને અત્યારે એક સબ્જેક્ટ સુંદર લખાઈ રહ્યો છે. સો નાઉ લેટ્સ સી. ચાલો. ગુજરાતી ફિલ્મનો. હોપિંગ ફોર ધ બેસ્ટ. યા. કેટલી બધી સરસ મજાની વાતો અને કેવા સરસ સમય તમારી સાથે આંગળી પકડીને તમારી વાતો સાંભળીને હું 90s મારા અર્લી પેલા ચાઇલ્ડહુડ અને ટીનેજ ડેઝમાં હું પહોંચી ગયો અને મને એમ થયું કે કેટલું બધું મને પણ યાદ આવી ગયું. જો આ સંવાદને સમાપ્ત કરતા આ સવાલ પૂછું તો મને ઈચ્છા છે કે તમે કદાચ સરસ જવાબ આપો એનો. આ ક્ષણે, આ ઉંમરે, આ અવસ્થાએ શું લાગણી છે, કેવા પ્રકારની મનોસ્થિતિ છે આર્ટિસ્ટ તરીકે સુજાતા મહેતાની અને વ્યક્તિ તરીકે સુજાતા મહેતાની? શું જોઈએ છે, કેવી આગળની દુનિયા, ભવિષ્ય કે સમય ઈચ્છો તને કહું, સુંદર સવાલ છે. એઝ એન આર્ટિસ્ટ મારે ખૂબ બધું કામ કરવું છે. એવું કામ કરવું છે જે નેક્સ્ટ જનરેશનને પણ મજા આવે. ટેકિંગ ઇટ ફોરવર્ડ, ફોરવર્ડિંગ ધ લાઈવ્સ. એમાં આપણે ત્યાં શું છે કે એન્ટરટેનમેન્ટ એટલે એનું એક ડેફિનેશન બહુ જ કંઈ શેલો લેવલ પર છે. એન્ટરટેનમેન્ટ એટલે હસવાનું, કે સુંદર કામ, આ એક બહુ મસ્ત ફિલ્મ કે મસ્ત પ્રોજેક્ટ એટલે કે જાણે નહીં સમજાય એવું તો ઇન્ટેલેક્ચ્યુઅલ. આ બધી વ્યાખ્યાઓ સાવ ખોટી છે. મારે એવા રોલ્સ કરવા છે, એવા પાત્રો કરવા છે નવરસથી ભરપૂર, જે હું નવરસનો પરફોર્મન્સ મારા સુજાતા રંગરંગીલી શોમાં પણ કરું છું. બિકોઝ મેં અત્યાર સુધીમાં તું જો ને મારી કારકિર્દીમાં દરેક જાતના પાત્રો કર્યા છે. એક બાજુ શ્રીકાંત, એક બાજુ યતિન, એક બાજુ પ્રતિઘાત, જાતના, એક બાજુ મુઝરેવાલી, એક બાજુ એકદમ જ કન્વેન્શનલ હાઉસવાઈફ. સો મારો કોઈ લિમિટેશન્સ છે જ નહીં. જે તું વચ્ચે બોલી તે મને કીધું ને કે પેપરમાં આવતું હતું, મારી પાસે હજી પેપરનું કટિંગ પડ્યું છે. ગુજરાત, સંજીવ કુમાર પછી ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં સુજાતા મહેતા. આઈ એમ સંજીવ કુમાર ઓફ ગુજરાતી સ્ટેજ, ગુજરાતી ફિલ્મ. આ ન્યૂઝપેપરે આપ્યું છે કેપ્શન, હું નથી કહેતી. અને આઈ એમ રિયલી પ્રાઉડ. એટલે મારે જુદા જુદા પ્રકારના પાત્રો ભજવવા છે. મારે મ્યુઝિકલ નાટકો કરવા છે. મ્યુઝિકલ નાટક તો કરવું જ છે. મ્યુઝિકલ પ્લેસ કરવા છે, મ્યુઝિકલ ફિલ્મો કરવી છે. અને એન્ટરટેનમેન્ટ એટલે ખાલી આછકલાપણું કે હસીને સ્ટેન્ડઅપ કોમેડી જોઈને તમે પતી ગયા નહીં. યાદ રહે એવું. મારે સંતુ રંગીલી મ્યુઝિકલ કરવું છે, નાટક. અત્યારે હું આ પળે, આ ક્ષણે, કે અત્યારે જે સ્થાને હું આવી છું મારા કારકિર્દીના અને મારી વ્યક્તિગત, મારી જિંદગી, મારી પર્સનલ લાઈફ, ધીસ ઇઝ વોટ આઈ હેવ બીન વોન્ટિંગ ટુ ડુ. આઈ વોન્ટ ટુ ડુ જે પણ ધ એમ્પલ ઓફ જે બી વેરિએશન્સ હોય, જાતના મારે પાત્રો કરવા છે. કારણ કે હવે બધા બહુ બદલાઈ ગયા છે લોકોના. વૈવિધ્ય ઘણું આવ્યું છે. બહુ ખૂબ બધું બદલાઈ ગયું છે. અને એ તો મજા છે ને, કારણ કે આ તો એટલું વિશાળ પેલું એ છે કે એમાં તમે જેટલું કરો એટલું ઓછું છે. એની રિગ્રેટ્સ, એની પેઇન? ના, રિગ્રેટ નથી. તને કહું, બિકોઝ લાઈફમાં તમે હંમેશા ચૂઝ કરો છો. યુ ઓલવેઝ ચૂઝ. તમારી પાસે આ નહીં તો આ. તમે ફાઇનલી જે ચૂઝ કર્યું ને, બસ ધીસ ઇઝ વોટ યુ વોન્ટ ટુ ડુ. એટલે આને તમે અવોઇડ કર્યું અને યુ આર ગિવિંગ પ્રેફરન્સ ટુ ધીસ. વેનીલા ચોકલેટ વેનીલા જે છે એમાંથી તમે વેનીલા લીધું તો તમને ચોકલેટ નથી જોઈતું એટલે તમે વેનીલા લીધું. સો નો રિગ્રેટ્સ. મારે કોઈ પ્રકારના રિગ્રેટ્સ નથી. એની પેઇન? પેન એ જ છે કે, અને એ પેન વગર જીવવાની મસ્તી છે જ નહીં. પેન વગર જીવી ન શકાય ને. તોખાર નામનો એક નાટક હતું, રાઈટ, કે દરેકની જિંદગીમાં એક દર્દ હોય છે. એ દર્દ સાથે તમારી આખી જિંદગી નીકળી જાય, આખી જર્ની. તમે જન્મો અને મરણ સુધી એ તમારી સાથે રહે તો જ તમે જીવી શકો. નહીં તો જીવવાનો મતલબ શું? જીવવાનો મકસદ જ નહીં. પેન એ જ છે કે વોટ આઈ ડિઝર્વ આઈ શુડ ગેટ. आई शुड गेट व्हाट आई डिजर्व. અત્યારે નથી મળ્યું એવું લાગે છે? हजारों ख्वाहिशें ऐसी कि हर ख्वाहिश पे दम निकले. बहुत निकले मेरे अरमान, लेकिन फिर भी कम निकले. આમ જોવા જાય તો હું ખૂબ જ ભાગ્યવાન છું કે મારે જેટલી આટલા સુંદર વૈવિધ્ય સ્ટેજ પર અને ફિલ્મોમાં કોઈને નથી મળ્યું. કરેક્ટ. ઓન માય મેરિટ્સ. કરેક્ટ. કોઈને નથી મળ્યું એટલે મારે રિગ્રેટ તો હોય જ નહીં. વાહ. પણ
હજારો ખ્વાહિશ છે તો એક્ટરની જાત છે ને. આપણે મળશું ત્યાં સુધી આપણને તો ઓછું જ પડવાનું છે. અને હું ઈચ્છું છું કે નેક્સ્ટ જન્મમાં બી મને એક્ટર જ બનાવે. ધી એન્ડ. ઓન ધેટ નોટ આના પછી બીજું શું પૂછવાનું રહે? હા, એક આખો તમારી પર્સનાલિટીનો જે ભાગ છે, તમારી સ્ટાઇલિંગ સેન્સ, તમારું ટ્રાવેલ, તમારા ઓર્નામેન્ટ્સ, તમારા આભૂષણો, જેને મારું કહેવાય, તમારું ઇન્ટિરિયરનું interior, પેશન. આ બધા વિશે આપણે ભાગ 2 માં ભવિષ્યમાં ચોક્કસથી વાત અરે બહુ કરીશું. મજા આવશે. અને એના વિશે થોડી અમારે ખણખોદ કરવી છે, તે અમે બધી કરીશું. પણ અત્યારે તમે અહીંયા આવ્યા, અમે ખૂબ 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 જેને કહેવાય કે વી ફીલ ઓનર્ડ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. એક મિનિટ, આઈ વોન્ટ ટુ કોમ્પ્લિમેન્ટ યુ. મેં તારા કેટલા બધા ઇન્ટરવ્યૂ સાંભળ્યા છે, કેટલા બધા પોડકાસ્ટ સાંભળ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ તો ચિત્કારમાં મારી સાથે ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે આઈ વોઝ ઇમ્પ્રેસ્ડ. અને તારા જે પોડકાસ્ટ મને એટલી મજા આવી છે. અને બેસ્ટ થિંગ યુ આર ડુઈંગ કે જુદા જુદા ક્ષેત્રમાંથી સેલિબ્રિટીઓ તમે સિલેક્ટ કરો છો, નોટ જસ્ટ ધ ગ્લેમર વર્લ્ડ. થેન્ક યુ મેમ. ખૂબ સુંદર રીતે અને બહુ સચોટ રીતે ઇન્ટરવ્યૂ થાય છે. અને દેટ ઇઝ વાય જ્યારે મેં તને કોમ્પ્લિમેન્ટ આપ્યા ત્યારે બસ આપણી બંનેની ઈચ્છાથી હું અહીંયા આવી ગઈ અને આપણો પોડકાસ્ટ. થેન્ક યુ બેન. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં અહીંયા વિરામ લઈએ. આટલા સમૃદ્ધ કલાકારને, આટલા જેને કહેવાય કે સમર્પિત કલાકારને, સમયના એક દસ્તાવેજ જેવા કલાકારને મળ્યા પછી મને લાગે છે કે થોડોક શ્વાસ લેવો જોઈએ. કેટલી બધી વાતો છે, કેટલી બધી માહિતી છે, કેવો સરસ મજાનો ઘટનાક્રમ છે આ. એને સિંક તો થવા દેવો પડશે ને. સુજાતાબેનના ઘણા નાટકો છે. ચિત્કાર એમાંનું આ એક છે. હવે મને નથી ખબર એનો ફરી ભવિષ્યમાં ક્યારે શો કરશે, પણ જો આ તક મળે, ક્યાંક એનું ડોક્યુમેન્ટેશન થયેલું જોવા મળે તો જોઈ નાખજો. પ્રતિકાદ જોજો જ. આ એ સમયની વાત છે જ્યારે ભારત દેશની સ્ત્રીઓ અને આ સમાજ બદલાતો હતો. પ્રતિઘાત એની વાત કરે છે. યતીમ જોજો, ધરતીપુત્ર જોજો, કન્વરલાલ જોજો. ફિલ્મોનો આ ઇતિહાસ જે લેટ 80s અર્લી 90sમાં જે કરવટ બદલે છે ને, એની આ કેટલીક ફિલ્મો છે. તમને જોવાની બહુ મજા પડશે. આ બધી જ ફિલ્મો જોજો. તમને સુજાતા મહેતા, આ પર્સનાલિટી, આ કલાકાર થોડા વધારે સમજાશે. ચાલો, અમે રજા લઈએ. આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લોકો સુધી પહોંચાડજો. એવું બધું તો ખરું જ. અમારો મૂળ ઉપક્રમ જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ, એને પણ પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરજો. નવા વ્યક્તિત્વ સાથે નવા સંવાદમાં જલ્દીથી મળીએ. નમસ્કાર, આવજો.